જે બહેનોના નામ બોલાય ત્યારે તત્કાળ આરતી માટે તૈયાર થાય. ભગવાનની બીજા દિવસની મંગલમય આરતીની શુભ શરૂઆત. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી. પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી. પ્રભુ કરતાય વિનાશી. 68 તીર્થ ચરણે, 68 તીર્થ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છોટે, કુટુંબ સહિત દર્શિયાય અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. મંગલમય મહારાજની આરતી આપી અને સર્વ હરિભક્ત બહેનો આરતી લઈ અત્યારે આપણા બીજા દિવસની કથાની શુભ શરૂઆત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીમદ ચારદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મેરાનનમ શ્રી હરે તુંગે પીઠવરે સ્થિતં પરિવૃતં સદ્ભક્તવૃંદે યથા તારાભિવિધુમાર્ચમાનમૂર્ધા તે ચંદને કસુમે હારે શેખર પંક્તિભીષ્ટહૃદયે શુક્લાંબરં ચિંતયે. શુક્લાંબરં ચિંતયે. વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરા નના
નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી નર નારાયણ દેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કાષ્ટભંજન દેવની શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેન વદાનેન કથયિષ્ये શુભકથા. ત્વદીયેન વદાનેન કથયિષ્ये શુભકથા. કથયિષ્ये શુભકથા. પરમ કૃપાળુ આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી પવિત્ર ધામ કહી શકાય એવી ઉગમેડી ગામની ધરતી શ્રી ગોપીનાથજી મહારાજની અમિત દ્રષ્ટિ સદાયને માટે જે ધરાવ પર રહી હોય એ ગામની અંદર જ્યારે આપણે પરમાત્માના લીલા ચરિત્ર છે એનું રસપાન કરવા માટે એકત્રિત થયા છીએ. જીવાત્માના બહુ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને મનુષ્ય જન્મ પ્રાપ્ત થતો હોય છે ને એમાં પણ ભરતખંડની ભૂમિમાં. એનાથી વધારે એના સુકૃત જ્યારે ઉદિત થાય ત્યારે એને મોક્ષનો રાહ બતાવનાર સંત પરમાત્મા સુધી પહોંચાડનારા એવા સાધુની ભેટ મળતી હોય છે. આ લોકની અંદર જગતમાં કેટલાય જીવાત્માઓ છે, પરંતુ મોક્ષભાગી તો એ જીવાત્મા છે, સાચો મનુષ્ય જન્મ તો એને મળ્યો છે કે આ લોકની અંદર આવ્યા પછી એને પરમાત્માની પહેચાન થાય છે. ભાગ્યશાળી છીએ આપણે કે ઉજળો સંપ્રદાય આપણને પ્રાપ્ત થયો છે. દસકાઓ પહેલાં જે વડીલ માતાઓ બેઠા છે એને ખ્યાલ હશે અને પોતે અનુભવ કરીને આવ્યા છે કે એમણે ક્યારેય જિંદગીમાં સંકલ્પ નહીં કર્યો હોય કે આવી રીતે માળા લઈ અને ભજન કરવાનો સમય પરમાત્મા આપશે. કેમ કે એ સમય એવો હતો, ખેતી પ્રધાન સર્વનો વ્યવસાય હતો. ઉગે પણ વાડીમાં અને આત્મે પણ વાડીમાં. આ પરિસ્થિતિમાં પશુવત જેનું જીવન હતું એમ કહી શકાય કે એટલું બધું કામ હોય તો ભજન કરવું હોય છતાં પણ મનુષ્યની પાસે સમય નહોતો. આજકાલ કદાચ આપણે એમ માનતા હોઈએ કે છોકરાઓ શહેરની અંદર ગયા, સારું એવું ભણ્યા, બિઝનેસો સ્થાપ્યા અને પૈસા કમાયા. આવું જો મનની અંદર હોય તો એ કાયમના માટે કાઢી નાખજો. કેમ કે જે જીવાત્માની ઉપર પરમાત્માની કૃપા થાય એ જ જીવાત્માની સંપત્તિ છે, સાંપડતી હોય છે.
અને ઘણા એવા દાખલાઓ આપણે જોઈએ છીએ કે એક જ રાતની અંદર રંકને રાજા થતા વાર નથી લાગતી અને રાજાને રંક થતા વાર નથી લાગતી. તો જે ભ્રમ આપણા મનની અંદર હોય કે અમે અમારા બાહુબળથી સંપત્તિ કમાયા છીએ, તો એ સંપત્તિ કેમ જતી રહી? જે સુખી થયા છે એના ઉપર કોઈક સંતની અમિત દ્રષ્ટિ હોય, એના પરિવાર છે એ નીતિના માર્ગ ઉપર ચાલ્યા હોય, ત્યારે આ લોકની અંદર એ પરિવાર છે એ સુખીથી જીવન જીવી શકે છે. એક સમય એવો હતો પટેલ લોકોનો કે રાજાશાહી વંશજોની અંદર ગામ ગરાસો છે એ ગામ ધણીઓ પાસે હોય, અને આજે ખેતીવાડીની અંદર જે મજૂર લોકો તમારી ખેતીવાડી વાવી રહ્યા છે ને કામ કરી રહ્યા છે, એવી પરિસ્થિતિ વડવાઓની હતી. જમીનો ખેડે વાવે, કોઈનામાં મજૂરી તરીકે કામ કરે, કોઈનામાં સાથી તરીકે કામ કરે. 12 મહિના પૂરા થાય ત્યારે ગામધણીને જો દાણા આપવા હોય તો આપે, પણ ન પણ આપે. કોને એવી આશાઓ હતી કે અમે 1000 વીઘા કે 100-200 વીઘાના ખેતીદાર થશું? એ સમય એવો કે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના આજુબાજુના પરગણાના જે ગામ, આડે દિવસે કોઈ વડીલોને ગોપીનાથજી મહારાજ છે ના દર્શન કરવા માટેનો સમય ના મળે. પૂર્ણિમાના દિવસે ગોપીનાથજી મહારાજ છે એની મંગળા આરતીના દર્શન કરવા માટે આવે એટલે પાછા સમયસર ખેતીવાડીના કામે પહોંચી જવાય. અને એમ કહેવાય કે મહાસમર્થ ઈશ્વરાનંદ બ્રહ્મચારી, ઘણા વડીલ માતાઓ છે કદાચ એમણે દર્શન પણ કર્યા હશે, કે જે ગોપીનાથજી મહારાજની સાથે વાતો કરતા આવા સમર્થ મહાપુરુષ મંગળા આરતી થયા પછી શણગાર આરતી સુધી હંમેશા આપણા ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે 5 વાર કથા ટાઈમનો કથા કરવાની મહારાજની આજ્ઞા. એ પહેલી કથા મંગળા આરતીથી શણગાર આરતી સુધી થાય. એટલે જે વડીલો હોય એને ઈશ્વરાનંદ બ્રહ્મચારી એમ કહે કે પટેલો થોડી વાર કથામાં બેસો, મહારાજના મહિમાની વાતો સાંભળો, પછી ઘર તરફ જજો. સાચું જીવનું ભાતું તો પરમાત્માના લીલા ચરિત્ર સાંભળવા એ છે. અને ત્યારે બાપડા વડીલો હાથ જોડીને બ્રહ્મચારી મહારાજને એમ કહે કે બ્રહ્મચારી મહારાજ, કથા તો સાંભળવી છે ઘણી, પણ જો ભવનું ભાતું કરવા જઈએ તો પેટનું ભાતું રહી જાય એમ છે. સવારથી સાંજ સુધી ખેતીવાડીમાં ઊંધા માથે અમે ઝૂકીએ ત્યારે 12 મહિને દાણા અમને મળે છે. તમે જ કહો કે અમે કઈ રીતે પરમાત્માના લીલા ચરિત્ર છે એને સાંભળીએ. અને ત્યારે ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે, એના મંદિર સામે હાથ લંબાવી અને ઈશ્વરાનંદ બ્રહ્મચારી એમ કહેતા કે આ સમર્થ ગોપીનાથજી મહારાજ છે, એનું શરણું સ્વીકારજો, એ તમને પથ્થરમાંથી પૈસો આપશે. અને એવા મહાપુરુષના વચનો આજે તમે વિચાર કરો કે સુરતની અંદર જે ઉદ્યોગો છે, મુખ્ય ઉદ્યોગ હીરા અને હીરો બને છે શેમાંથી? પથ્થર. અને કદાચ હીરાનો ઉદ્યોગ ન હોત તો તમારી ભાવિ પેઢી છે ખેતીવાડીની અંદર શું કરે? એ સમય એવો હતો કે એક કુટુંબ પરિવારની અંદર 10 વ્યક્તિ હોય, 15 વ્યક્તિ હોય, એ બધાય ખેતીવાડીમાં ઊંધા માથે ઝૂકતા હોય, છતાં 12 મહિને ખાવા પૂરતું જ થાય. એનો એ પરિવાર છે આજે એસીવાળી ઓફિસની અંદર બેઠા બેઠા સાઇન કરે તો લાખોના વહીવટ થાય છે. તો કોની કૃપા? હંમેશા પરમાત્માના ઋણની અંદર આ જીવાત્મા છે અને રહેવું જ જોઈએ. કોઈ વ્યક્તિએ તમારા ઉપર ઉપકાર કર્યો હોય, દાખલા તરીકે કે ક્યાંક ઓચિંતાના ગયા અને અકસ્માત એક્સિડન્ટ થયું અને કોઈ વાહનવાળો ઊભું ન રાખે અને મોતના મોઢાની અંદર આપણે ઝૂકતા હોઈએ, અને એ વખતે કોઈ વ્યક્તિ આવી અને હોસ્પિટલ ભેગા કરે અને ડૉક્ટર એમ કહે કે જો 1 કલાક આ લોકોને લેટ લાવ્યા હોત તો એક પણ વ્યક્તિ બચેત નહીં. હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિ છે એ સાવ અજાણી છે, આપણે એને ઓળખતા નથી,
છતાં પણ હાથ જોડીને એને અમે એટલું કહેશું કે તમે અમારા આખા પરિવારને બચાવ્યા છે, એટલે અમે તમારા કાયમના માટે ઋણી છીએ. અને કાંઈ પણ નાનો મોટો પ્રસંગ આવે તો એને પ્રસંગની અંદર આમંત્રણ આપતા હોય છે. શા માટે? કે એમણે આપણને જીવથી બચાવ્યા છે. તો વિચાર કરો કે 184ની અંદર જીવાત્મા છે, જન્મ ધારણ કરતો કરતો છેલ્લે મનુષ્ય જન્મને પામ્યો છે. તો નથી લાગતું કે આપણે પરમાત્માના ઋણી છીએ કે જેમણે 184માંથી છૂટવા માટે હાથ પકડી અને માણસનો દેહ આપ્યો. અને છતાં પણ આવો મનુષ્યનો દેહ મળ્યા પછી જો આપણે પરમાત્માનું ભજન ન કરીએ તો શાસ્ત્ર એમ કહે કે માણસ એ માણસ નથી પણ 2 પગવાળો પશુ છે. આ તમામ શાસ્ત્રનો મત છે, મારો નહીં. એ સમય એવો હતો દસકાઓ પહેલાં કે પાદરમાં પાણી જવું પડતું હતું ભરવા માટે. કપડાં ધોવા હોય તો વાડીએ જવું પડતું હતું, દરણા હાથે દળવાના અને આખો દિવસ ખેતીનું કામકાજ કરવાનું. આજે તમે વિચાર કરો કે સ્વિચ દબાવો અને બધા કામ થાય છે. અને છતાંય વ્યક્તિઓને પૂછીએ તો એમ કે અમારી પાસે સમય નથી, કરવું તો ઘણુંય છે. કોઈ પણ વ્યવહાર પ્રસંગ હોય તો ત્યાં જવા માટે તમને બધાને સમય મળે છે. બીજા નંબરની અંદર વ્યવહારિક દ્રષ્ટાંત નહીં આપતા કે આપણે વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષની અંદર 7 દિવસનું સભાનું આયોજન કર્યું. હવે તમને ખબર પડી કે 7 દિવસ સભા થવાની છે, એટલે ગઈકાલથી તમે ખટકો રાખી અને સાંજે વાળું પાણી કરીને નવરા થઈ જાઓ છો કે નહીં? અને 7 દિવસ સુધી તમારો આ ક્રમ બાંધેલો જ રહેશે. અને જેવો 8મો દિવસ આવશે ને એટલે રસોડામાંથી ચોકડીમાં જશે, ચોકડીમાંથી ફળિયામાં જશે, ત્યાંથી ઓસરીમાં જશે. એ જે આપણા 11 વાગ્યા સુધીનો સમય છે અને જો પછી નવરા થાય તો ખાટલામાં જઈને સૂઈ જશે. તો અત્યારે જે તમને સમય મળ્યો એ તમારે લેવો જ હતો, તો મળ્યો કે ન મળ્યો? અત્યારે કેમ કોઈ એવું નથી વિચારતા કે હા એવી કથાઓનું આયોજન તો થયા જ કરે, આપણે સૂઈ રહેવું છે, આપણે કંઈ જવું નથી. પણ અંતરથી તાલાવેલી છે કે 7 દિવસની અંદર આપણે પરમાત્માના ચરિત્ર છે ને સાંભળી લઈએ, પછી કોઈ સંભળાવનાર નથી. આ નક્કી કર્યું છે એટલે 7 દિવસ માટે તમને આ સાંજનો સમય મળ્યો છે. પણ આવું ને આવું લક્ષ્ય જો કાયમ મનની અંદર રહે કે સભા તો પૂરી થઈ ગઈ, પણ ઘરની અંદર કોઈ ધર્મશાસ્ત્ર હોય, માળા કાંઈ વાંચતા ન આવડે તો માળા લઈએ, મંત્ર જાપ કરીએ, મહારાજનું ધ્યાન કરીએ તો સમય મળે છે કે નહીં? અને ગુણાતીતાનંદ સ્વામી એની વાતોમાં એમ કહ્યું કે સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. સમયને માણસને લેવો પડે છે અને લીધા વિના છૂટક્યો નથી. હું કાયમ દ્રષ્ટાંત આપું છું કે બધા જ ખેતીવાડીવાળા બેઠા છો, સાંજનો સમય હોય, દિવસ આથમ્યાની તૈયારી હોય ને દૂર દૂર ખેતર હોય, 10-15 મજૂર લોકો કામ કરવા માટે ભેગા કર્યા હોય અને કપાસ વીણતા હો તો રાસવા જો સાહ રહી જવાની તૈયારી હોય તો માલિક છે ને એ મજૂર લોકોને એમ કહેશે કે ખટકો રાખજો તો આટલું પૂરું થઈ જાય, કાલે અહીંયા ધક્કો નહીં. કેળ બાંધી અને એ કપાસ વીણવાનું કામ છે પૂરું કરી દેશે. શા માટે? કે ખેતર દૂર છે, થોડાક માટે થઈને રહી જાય તો ફરીને ધક્કો થાય, એટલા માટે ખટકો રાખીને કામ પૂરું કરે છે. એમ માણસનું જીવન છે, કોઈને 25 વર્ષ, કોઈને 50 વર્ષ, કોઈને 100 વર્ષ. આપણને ખબર નથી કે કોનો દિવસ ક્યારે આથમી જવાનો છે. કોઈ પણ વૃક્ષ હોય, કોઈ પણ ફળ ઝાડ હોય તો એનું નિમિત્ત હોય કે ફળ પાકે એટલે નીચે ઓટોમેટિક પડી જાય. પણ મનુષ્ય જન્મની અંદર કાળચક્ર છે, એનો નિયમ છે કે ક્યાંય પણ યુવાની પણ નથી જોતો, બાળ પણ નથી જોતો ને વૃદ્ધપણું પણ નથી જોતો. જ્યારે જેના શ્વાસ પૂરા થાય એટલે કાળચક્ર છે ચોક્કસ એને પોતાનો કોળિયો કરીને જતું રહેવાનું. એમ દિવસ સાથેમાંનો સમય બધાને છે, મારો ને તમારો, કેમ કે આપણને આપણા આયુષ્યની ખબર નથી. તો ફરી 184ની અંદર આવું ન પડે
એટલા માટે કેળ બાંધી કમર કસી અને ખૂબ ભજન કરી લેવું. ભાગવત આદિ પુરાણોની અંદર તમે ડોક્યું કરો કે એ સમય એવો હતો કે પરીક્ષિત મહારાજાને મોક્ષ પ્રાપ્તિ કરવા માટે ગુરુને શોધવા માટે નીકળવું પડ્યું હતું કે કોઈ એવા સદગુરુ મને મળી જાય કે હું મારા જીવાત્માનું શ્રેય સાધી લઉં. એ સમય એવો હતો કે મુમુક્ષ છે એ ગુરુ ગોતવા માટે નીકળતા હતા, સંત ગોતવા માટે નીકળતા હતા. અને આજે મોટામાં મોટા ભાગ્ય એ છે કે સામે ચાલીને સંતો જીવાત્માને ઉપદેશ દેવા માટે આવે છે. ગ્રહણ કરવું ન કરવું એ એક બાજુની વાત, પણ આ લખ 84માંથી મુક્ત કરવા માટે આવો ઉજ્જવળ સ્વામિનારાયણ સંપ્રદાય છે આપણને મળ્યો છે. આજે ઘણીવાર બધા એમ બોલતા હોય કે આ કળિયુગ છે, કળિયુગ છે, કળિયુગે માજા મૂકી છે. કળિયુગે ચોક્કસ માજા મૂકી એનો અર્થ એવો નથી કે કળિયુગની અંદર માણસ છે ભજન ન કરી શકે. જેને ભજન કરવું છે એને આજે સુવર્ણ કાળ છે. શેરડીના સાંઠાનો વચ્ચેનો ભાગ છે, નથી મોળો કે નથી કડક, રસભર્યો આ સમય છે. અને આજે એમ માની શકાય કે ઇન્દ્રના ઘરે સચીને જેટલું સુખ છે ને એટલું સુખ તમારે ત્યાં છે, જો ભજન કરવું હોય તો. અને યાદ રાખો કે જેમ પેટને અનાજની જરૂર પડે છે, ભૂખને શાંત કરવા માટે કોળિયો અનાજની જરૂર પડે છે, એમ જીવાત્માને પણ ભજન રૂપી ક્ષુધા લાગેલી જ છે. સવારથી સાંજ સુધી તમે જેમાં ન હો તો સાંજે તમે રાડ નાખી જાઓ કે પેટની અંદર બહુ ભૂખ લાગી છે, તો વિચારો કે લખ 84ની અંદર આપણે ભજન કર્યું જ નથી, તો એ જીવાત્મા કેટલો ભૂખ્યો હશે. જ્યારે પરમાત્માની પૂર્ણ કૃપા થઈ છે ત્યારે બને એટલી તાલાવેલી ભજન કરવા માટે રાખવી. અને વારંવાર કહું કે જે ભજન જીવાત્મા કરે છે આ લોકની અંદર રહેલી નાશવંત વસ્તુ છે એમાંથી બધા ભાગીદાર થશે, પણ ભજનમાંથી કોઈ ભાગીદાર થનાર નથી. અને અમૂલ્યમાં અમૂલ્ય જો કોઈ વસ્તુ હોય તો એ જીવાત્માનું ભાથું છે. પરમાત્માએ બહુ મોટી કૃપા કરી. સંસારીના જીવનની અંદર હર્ષ અને શોક આ બંને પાસાઓ સતત ચાલ્યા કરતા હોય છે. કોઈ ગ્રહસ્થાશ્રમીના ઘરના આંગણે બાળકનો જન્મ થાય એટલે આખું ઘર છે એ આનંદ મનાવશે. આપણે એને આનંદ કહીએ છીએ, હકીકતમાં એ આનંદ નથી. આનંદ શબ્દ એવો છે કે એનો કોઈ પર્યાય પણ નથી ને એનો વિરુદ્ધાર્થી પણ કોઈ નથી. જેનો ક્યારેય નાશ ન થાય એનું નામ છે આનંદ. અને એ આનંદ કેવળ અને કેવળ પરમાત્માના સ્વરૂપ સિવાય ક્યાંય નથી. બાળકનો જન્મ થાય એટલે હર્ષ થાય, એ બાળક યુવાન થાય એટલે મોહ ઉદય થાય કે આને ભણાવીએ ગણાવીએ, એના ઉપર આશાઓ બંધાય કે સારું ભણશે, સારું કમાશે, અમારું પાલન પોષણ કરશે. અને એના જ બાળકનું અકસ્માત મૃત્યુ થાય તો જે ઘર આંગણે હર્ષ મનાતો હતો, જે ઘર આંગણે પેંડાની વહેંચણી થઈ હતી, એ જ ઘરના આંગણે શોકનું મોજું ફરી વળશે. તો આનંદ ક્યાં છે? સંસારીના જીવનની અંદર ક્યારેય આનંદ નથી આવતો. એ આનંદ જેણે પરમાત્માની કંતા ધારી હોય, એ પર્ણકુટી બાંધીને ઋષિમુનિઓ સાધુ સંતો છે એ પરમાત્માની આરાધના કરતા હોય, એના મનની અંદર જે આનંદ હોય એ પરમાત્માના સ્વરૂપનો આનંદ છે. અને આજે ગ્રહસ્થાશ્રમની અંદર રહેવા છતાં જે પરમાત્માની આજ્ઞા અનુસાર ચાલનારા મોક્ષભાગી જીવાત્માઓ છે એના જીવનની અંદર અનેરો આનંદ છે. અને એ આનંદ કેવળ અને કેવળ ભગવાન સ્વામિનારાયણે એમના આશ્રિતોને એક કરુણામય દ્રષ્ટિથી આપ્યો છે. અને એટલે જ પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, આનંદ આપ્યો યતિ ઘણો રે, આનંદ આપ્યો યતિ ઘણો રે, આસમા માયલ બેલ
પ્રગટી રે આસમા માયલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે નિર્ભયની નો બતવાગ્યો રે મળિયા મોહન રાય રે પુરુષોત્તમ પ્રગટી રે વિધ વિધ થયા ધામણા રે કસર નરાય કાયા પુરુષોત્તમ પ્રગટી રે ખોટ ગાય છે ખોવાઈને રે જીત્યાના જાગીર ઢોલ પુરુષોત્તમ પ્રગટી રે દુઃખ ગયો બહુદીનનો રે આવ્યો સુખાય તોલ પુરુષોત્તમ પ્રગટી રે કળશ ચડાવ્યો કલ્યાણનો રે સહોના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે ધન્ય ધન્ય અવતારને રે જો રાખી નહીં જોડ પુરુષોત્તમ પ્રગટી રે નોતી દેઠી નોતી સાંભળી રે પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે સ્વામી નારાયણ નામનો રે શકો બેસારિયો આપ પુરુષોત્તમ પ્રગટી રે ધામી જે અક્ષર ધામના રે તેણે આપ્યો છે આનંદ પુરુષોત્તમ પ્રગટી રે બંધ કીધા બીજા બારણા રે વેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે સૂરજ સહજાનંદજી રે આપે થયા છે ઉદ્યોત પુરુષોત્તમ પ્રગટી રે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે કે આ અવતારે તો જીવાત્માને પરમાત્માએ ન્યાલ કરી દીધા છે. ન્યાલ એ જ વ્યક્તિને કહી શકાય કે જેના જીવનની અંદર કોઈ પણ દુઃખ છે એની રેખા ન હોય. આવી પરમાત્માએ કૃપા કરી છતાં પણ પરમાત્મા સુધી પહોંચવા માટે જીવાત્માને જો કોઈ બાધક રૂપ હોય તો મોટામાં મોટા પ્રમાણ રૂપે એનો સ્વભાવ છે. આજે સંયુક્ત પરિવારની અંદર વ્યક્તિઓ રહેતા હોય તો અરસ પરસ એકાબીજાના વાંક કાઢતા હોય છે કે ફલાણાનો સ્વભાવ આવો છે, પહેલાનો સ્વભાવ આવો છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે કે ગુમડું થયું હોય
અને એને જો ખંજવાળીએ રૂજાવાની તૈયારી હોય તો એ ગુમડું છે એ ક્યારે રૂજાય નહીં, એ વકરે. એમ જીવાત્મા છે સ્વભાવને આધીન થઈ અને ખજવાળીને સ્વભાવ છે એને વકરાવે છે, એને ટાળતા નથી ને કઠણમાં કઠણ જો કોઈ હોય તો સ્વભાવ છોડવો ને એ વસ્તુ છે. અને સામાન્ય રીતે તમે બહુ સારી કહેવત પાડી દીધી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. અને ઘણીવાર બોલતા હો કે ભાઈ ઘરની અંદર એ નહીં સુધરે, એને કઈ કઈને થાકી ગયા, હવે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય, પણ બિલકુલ નહીં. ભગવાન સ્વામિનારાયણ એમાં કહે કે જેને પોતાનો સ્વભાવ ટાળવાની તાલાવેલી હોય, ઈચ્છા હોય, અને જેને અક્ષરધામના અધિકારી થવું હોય, એના ગમે તેવા કઠણ સ્વભાવ હોય, પણ મોક્ષના ગરજે એક ગમે તેવો કઠણ સ્વભાવ છે મૂકવાને માટે તૈયાર થઈ જાય છે. અને કેટલા ચરિત્રો આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત છે. જોબન પગી લો, વાલેરા વરુઈ લો, એ બધાના જીવન ઇતિહાસો છે. મુંજાસુરુ બધાના ખોલો ઇતિહાસો. તો એને જે જન્મજાત જે કર્મ કરતા હતા એ છોડવું એને કઠણ નહીં પડ્યું હોય, છતાં પણ એકવાર સમજાઈ ગયું કે આ જે અધિષ્ઠાતા દેવ છે એ કલ્યાણના કરતલ છે ને, આમ નામ જો કર્મ કરતા રહીશું અને કાંઈ સ્વભાવની અંદર સુધારો નહીં આવે તો પાછી 184 અને યમ યાતના તો માથે પડી જ છે. એકવાર સમજાઈ ગયું કે આ સહજાનંદ સ્વામી છે કલ્યાણના કરતલ છે, અને જેના હાથમાં કલ્યાણ છે એ કલ્યાણ વસ્તુ લેવી હોય તો એ કે એમ કરવું પડે. તમારા ઘરની અંદર કોઈ વસ્તુ નથી ને તમારે પાડોશીના ઘરેથી લેવી છે, કોઈ કાળે ક્યાંય પર જગ્યાએથી તમને મળતી નથી, અને પાડોશમાં તમે માગવા જાઓ ત્યારે એ વ્યક્તિ એમ કહે કે તમે ગીરવે આ વસ્તુ મૂકી દો તો તમે આ વસ્તુ લઈ જઈ શકશો, તો તમે વસ્તુને મેળવવા માટે જે વ્યક્તિ પાસેથી વસ્તુ લેવી છે જેમ કહેશે એમ કરો છો. તો આપણે તો ભગવાન સ્વામિનારાયણ પાસેથી મોક્ષરૂપી ફળ મેળવવાનું છે, આત્યંતિક કલ્યાણ મેળવવાનું છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાને સારધાર પાલન કરીએ ત્યારે જ અક્ષરધામનો અધિકારી આ જીવાત્મા છે બનતો હોય છે. અને એના માટે સ્વભાવ છોડ્યા વિના છૂટકો જ નથી. ગઢપુરની અંદર દાદા ખાચરના ફૈબા સોમાફઈ એનો વાડો હતો, જે તમે અક્ષરવડીની બાજુમાં અત્યારે બીજ મંત્રીની અનુષ્ઠાન પીઠ છે ત્યાં સોમાફઈના ઓરડાઓ હતા, અને માણકી ભોણ છે ત્યાં ઘોડશાળ હતી. એક દિવસ મહારાજ સવારમાં એ ઘોડશાળની ખડકીમાંથી પસાર થયા, એ વખતે એક ઘોડીની વછેરી છે એ પગ પછાડતી હતી, આપણી ભાષામાં કે પાટું ઉલાળતી. એ વખતે મહારાજે તમામ હરિભક્તો અને સંતોને બોલાવ્યા. મહારાજ સંતોને કહે છે કે મહાપુરુષો, જીવાત્માને સ્વભાવ ટાળવો ને અતિશય કઠણ છે એમ કહી અને મહારાજ બાજુમાં એક વાંસડો પડ્યો તો એ લઈ અને માણકી ઘોડીના પગે અડાડ્યો, એટલે ઘોડીએ તરત પગ પછાડ્યો. જેટલા હરિભક્તો સંતો આવે એ બધાને મહારાજે આજ્ઞા કરી કે જે આવો એ આ સોટી છે, આ વાંસ છે એ વછેરીના પગે અડાડતા આવો. પેલી વછેરી છે સાંજ સુધી પગ પછાડ્યા, પણ પગ પછાડવાનો જે સ્વભાવ છે એને છોડ્યો નહીં. એ વખતે મહારાજ કહે છે કે જો આ વછેરી છે એમણે પગ પછાડવાનું મૂકી દીધું હોત તો અમે એના ઉપર સ્વાર થઈ અને એનો મોક્ષ કરે, તેનો ઉદ્ધાર કરે, પણ એમણે એનો સ્વભાવ છોડ્યો નહીં, એટલે એના ઉપર અમે બિરાજમાન થશું નહીં. એમ કહી મહારાજે સંતો હરિભક્તો બેઠા છે એની પાસે વાત કરી કે જીવાત્માને જન્માંતર સુધી સ્વભાવ ટાળવો એ કઠણ છે, અને ધૂંધલી મળની વાત કરી. પીપળાણાની અંદર સદગુરુ રામાનંદ સ્વામીના પરમ શિષ્ય વેલા ભક્ત કરીને સ્નોની જ્ઞાતિમાં હતા. વેલા ભગત છે એને ત્યાં એક બાળકનો જન્મ થયો, પણ જન્મથી જ પેલો બાળક છે એ અતિ ક્રૂર, કરડી દ્રષ્ટિવાળો અને સતત રોયા જ કરે અને રંજાડે.
બાળક છે 6 માસનો થયો. એનો સ્વભાવ છે અતિશય કરડો હતો. એક દિવસનો સમય એ બાળકની માતા છે કહેતા વેલા ભક્તની જે પત્ની છે બાળકને ઘોડિયામાં સુવડાવી અને પાણી ભરવા માટે ગઈ. પહેલાં વેલા ભગતને એમ થયું કે એની મા ઘરે નથી તો બાળકને ઘોડિયામાં હિંચકાવવું તો એ સૂઈ જાય. વેલા ભક્ત છે જ્યાં હિંચકો નાખવા જાય એ જ વખતે પેલું બાળક છે 6 માસનું બાળક છે પણ પોતાના પગ છે ઘોડિયાના દાંડીએ માંડ્યો પછાડવા અને જોર જોરથી રોવા લાગ્યો. એટલે ભગતને એમ થયું કે આને તેડી અને થોડી વાર રમાડું તો એ શાંત થઈ જાય. અને જેવા પેલા વેલા ભક્ત છે એ બાળકને 2 હાથથી તેડવા માટે જાય એ જ વખતે તોફાન કરતો એ બાળક છે એમણે એવી તો ભગતને ઠોઠ કહેતા થપાટ મારી કે વેલા ભગત છે એનું માથું ફરી ગયું. એકદમ આંખે અંધાર આવી ગયા. 2 હાથથી માથું પકડી અને પેલા ભક્તરાજ છે નીચે બેસી ગયા. એને આશ્ચર્ય થયું કે 6 માસનો બાળક અને એના કોમળ હાથની થપાટ અને મને અંધારા આવી ગયા. આ તો કંઈક કૌતુક લાગે છે. એ વખતે પેલા બાળકની માં સોની ભક્તની પત્ની છે પાણી ભરીને આવી. પેલા વેલા ભક્ત કહે છે કે માનો ન માનો પણ મને તો આમાં કંઈક આશ્ચર્ય દેખાય છે કે આપણા બાળકે મને થપાટ મારી તો મારું માથું ફરી ગયું ને મને અંધાર આવી ગયા. ત્યારે એની પત્ની કહે છે કે પતિદેવ હું તમને શું વાત કરું, ઘણીવાર એ બાળક મારી ગોદમાં હોય ત્યારે મને ધુંબા મારે ત્યારે મને મૂંઝારો થઈ જાય છે. આવું કેટલાય સમયથી થાય છે. પહેલાં ભક્ત તો વિચારમાં પડી ગયા કે આ પ્રશ્ન છે કોને એવો કરવું. ને એ વખતે રામાનંદ સ્વામી છે એના પ્રત્યે અતિશય આદરભાવ રાખનારા છે, ગુરુ પ્રત્યે માન આપનારા છે. એને રામાનંદ સ્વામી યાદ આવ્યા ને એમ થયું કે આ જવાબ તો મને મારા સદગુરુ રામાનંદ સ્વામી થકી જ મળશે. અને યાદ રાખજો કે વ્યવહાર છે, સંસાર છે, આ જગત છે. જ્યારે કંઈ પણ વ્યવહારની અંદર આંટી ઘૂંટી આવે અને આંટી ઘૂંટી આવે એનું જ નામ સંસાર કહેવાય. સંસારથી જે વિરક્ત છે મહાપુરુષોના જીવનની અંદર ક્યારે આંટી ઘૂંટી આવતી નથી. અને જ્યારે વ્યવહારની દ્રષ્ટિએ સંસારીના જીવનમાં આંટી ઘૂંટી આવે ત્યારે કોઈ પણ જગતના જીવની પાસે નહીં જતા જેની સાથે તમને હેત છે, જેને તમે ગુરુ તરીકે ધાર્યા હોય, જે સજ્જન પુરુષ કે સંત પાસેથી તમને સાચી દિશા મળતી હોય એની પાસે જઈ અને વાત કરવી. બાકી આ જગત તો કેવું છે કે અગ્નિની અંદર તમે ઘી હોમો અને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય એમ ઘરની વાત છે કોઈ જગતના જીવ પાસે જો કરવા જશો તો એ જગતના જીવ છે એ વધારે તમને અગ્નિની અંદર આહુતિ આપશે, કહેતા દુઃખની અંદર આહુતિ આપશે પણ એ દુઃખમાંથી મુક્ત નહીં કરે. એ વખતે રામાનંદ સ્વામી છે એ આખા ગામની અંદર સત્સંગ કરાવવા માટે વિચરતા હતા. પેલા વેલા ભક્ત છે એ પીપલાણાની બાજુમાં આખા ગામ ત્યાં ગયા. સ્વામીએ વેલા ભક્તને જોયા એટલે સ્વામી કહે છે કે ભગત કેમ છો, સુખી તો છો ને? અને યાદ રાખજો કે જગતનો જીવ છે એ કંઈક પણ દુઃખ લઈ અને સંતની પાસે આવે એટલે સાધુ પુરુષ છે એના મુખાકૃતિ ઉપરથી ઓળખી જતા હોય છે કે આના દિલની અંદર કંઈક દુઃખ છે. ભક્તરાજે બધી માંડીને વાત કરીને એ જ વખતે સ્વામી છે મંદ મંદ હસ્યા. વેલા ભક્તની સાથે આખાના હરિભક્તોની સાથે રામાનંદ સ્વામી છે એ પીપલાણા ગામની અંદર આવ્યા. એ વખતે બાળક છે ઘોડિયામાં સૂતેલો અને સ્વામી જ્યાં ઘોડિયાની પાસે ગયા એ વખતે પેલું બાળક છે એકદમ મોટા મોટા ડોળા કાઢી અને કરડી દ્રષ્ટિથી સ્વામીની સામે જોવા લાગ્યો. એક નજરે જ્યારે સ્વામીની સામે દ્રષ્ટિ સાંધી એ જ વખતે રામાનંદ સ્વામી કહે છે કે પાપી, 7 જન્મ લીધા છતાં પણ હજી તારો દુષ્ટ સ્વભાવ છે એ ટળ્યો નથી. અને આવો જ્યારે મહામુક્ત થવા માટે સત્સંગ મળ્યો, સત્સંગીના ઘરે જન્મ મળ્યો, છતાં પણ જો તારો સ્વભાવ છે ને તું નહીં છોડ તો તારી દુષ્ટતા ક્યારે નાશ પામશે. અને સ્વામીના આ શબ્દ સાંભળી પેલો બાળક છે જોર જોરથી રડવા લાગ્યો. સ્વામીએ પોતાનો
પગ છે એના ઉપર સહેજ દબાવી અને માથે હાથ ફેરવી વેલા ભક્તને કહે છે કે આને ઘોડિયાની બહાર કાઢો. બાળક છે, 6 માસનું જ બાળક છે, એને ઘોડિયાની બહાર કાઢ્યો અને સ્વામીનો ઢોલિયો હતો એની પાસે જે મૂક્યો તો એકદમ એ પલાઠી વાળીને 2 હાથ જોડીને બેસી ગયો. 6 માસનું બાળક આવી રીતે બેઠું એટલે એ વખતે પીપલાણાના જે નરસિંહ મહેતા છે એ રામાનંદ સ્વામીની બાજુમાં બેઠેલા. એટલે રામાનંદ સ્વામીને કહે છે કે ગુરુવર્ય, આ તો કૌતુક છે કે 6 માસનું બાળક પલાઠી વાળીને તમારી સામે હાથ જોડીને બેસી ગયું, ત્યાં કોણ છે? અને ત્યારે સ્વામીએ વાત કરી કે કેટલાક વર્ષ પૂર્વે આ એક મોટો સિદ્ધ હતો, મહાન સિદ્ધાઈ એને પ્રાપ્ત કરેલી, અને તપશ્ચર્યા પણ એવી હતી ને સામર્થ્ય પણ એવી હતી. તપ અને સામર્થ્ય એની સાથે ફરતા ફરતા ઢાંક ગામ આવેલો. ઢાંક નામનું ગામ છે અમરેલી જિલ્લામાં. એ ઢાંક ગામના રાજા નાગાજણ જેઠવા કરીને એમના ઘરે આ સિદ્ધ છે એ આવ્યા, અને સિદ્ધનું નામ હતું ધુંધલીમાલ. રાજા અને રાણીએ ખૂબ જ એ ધુંધલીમાલ છે, ધુંધલીનાથ, એની સેવા કરી. સમયાંતરે જ્યારે એ સિદ્ધનાથ છે એ વિદાય લેવા માટે, ધુંધલીનાથ છે એ વિદાય લેવા માટે તૈયાર થયા, ત્યારે જે રાજાએ સેવા કરી છે એ નાગાર્જુન જેઠવાને કહે છે કે રાજા, હું તમારી અને રાણીની સેવાથી પ્રસન્ન છું, તમારે જે માગવું હોય તે માગો. ત્યારે પેલા રાજા કહે છે કે પરમાત્માની કૃપાથી મારે ત્યાં સંપત્તિની તાણ નથી, પણ મારે પુત્ર નથી. એ વખતે ધુંધલીનાથ કહે છે કે જા, એક નહીં પણ 2 પુત્ર થશે, પણ એક તારો અને એક મારો. અને 12 વર્ષ પછી હું એ પુત્રને લેવા માટે તારા આંગણે આવીશ. સંત વચન છે એ ક્યારે મિથ્યા ન થાય. સમયાંતરે રાજાને ત્યાં 2 પુત્ર છે, એનો જન્મ થયો. એકનું નામ છે મેં જેઠવા અને બીજાનું નામ પાડ્યું સિદ્ધરાજ જેઠવા. ધુંધલીનાથ છે એ તો વચન આપી અને હિમાલય પર્વત બાજુ જતા રહેલા. ત્યાં જઈને તપ કર્યું ને પોતાનો જે સ્વભાવ છે એને ટાળવા માટે ઘણા પ્રયત્ન કર્યા, છતાં પણ પોતાનો સ્વભાવ છે છોડી ન શક્યા. અને સમજો કે એક વાત હંમેશા નક્કી કરજો કે આપમેળે જો તમે સ્વભાવ સુધારવા માટે જશો તો ક્યારેય તમારો સ્વભાવ નહીં ટળે. કોઈ વ્યક્તિ તમારા જીવનની અંદર જે સ્વભાવ ટળાવવા માટે કોઈ તમને હિત વચન કહે છે અને એના વચનની અંદર જો તમને વિશ્વાસ આવે કે નહીં આ મારા હિતેચ્છુ છે અને હકીકતની અંદર મને મારો સ્વભાવ છે ઓળખાતો નથી, પણ આ સામે જે કહેનારી વ્યક્તિ છે ક્યારે ખોટું બોલે નહીં, મને નથી દેખાતો પણ એને દેખાતો હશે, એટલે મારામાં આ સ્વભાવ હોવો જોઈએ. બાકી સ્વભાવને કારણે કેટલાય સત્સંગમાંથી છે કે એમ કહી શકાય કે અક્ષરધામના પગથિયા સુધી પહોંચી ગયા હોય, આવી સ્થિતિને પ્રાપ્ત થયેલા પણ સત્સંગમાંથી પડી ગયા છે. ધુંધલીનાથ છે એને હિમાલય પર્વતની અંદર પોતાની જેવા સિદ્ધ યોગ સાધનારા એવા 83 શિષ્યો કર્યા. પોતાના હાથ નીચે 83 શિષ્યો છે એને તૈયાર કર્યા. ફરતા ફરતા પાછા ગિરનાર તળેટીમાં આવ્યા અને 12 વર્ષ પછી એ ઢાંક ગામની અંદર ફરી પધાર્યા. એ વખતે રાજા રાણી છે એમણે ધુંધલીનાથ છે એનું પૂજન અર્ચન કર્યું, વંદન કર્યા, આદરભાવ આપી અને સેવા પૂજન બાદ પોતે પોતાના બંને બાળકો છે એને લઈ અને સંત વચનને સત્ય કરવા માટે ધુંધલીનાથની પાસે મૂક્યા. બંને બાળકો પણ સંસ્કારી છે, વંદન કર્યું. એ જ વખતે ધુંધલીનાથ કહે છે કે આ 2 બાળકમાંથી તમે મને કયું બાળક આપો છો? બંને પત્ની પત્નીએ વિચાર કર્યો કે કોને આપવા. એ જ વખતે એમણે 2 હાથ જોડી અને ધુંધલીનાથને પ્રાર્થના કરી કે ગુરુવર્ય, આમાંથી જે તમારી સાથે આવે એ પુત્ર તમારો. એ વખતે ધુંધલીનાથ છે એમણે સૌથી જે મોટા પુત્ર હતા એમણે કહ્યું કે મારી સાથે ચાલો, પણ મોટા દીકરાએ ના પાડી દીધી. જ્યારે મોટા ભાઈએ ના પાડી એ જ વખતે જે સિદ્ધરાજ જેઠવા હતા એમણે કહ્યું કે ગુરુવર્ય, હું આપની સાથે આવીશ, પરંતુ નાના જે સિદ્ધરાજ છે એ માતા પિતાને અતિશય વાલા હતા
અને ખબર નહીં, શાસ્ત્રનું જ્યારે અમે અધ્યયન કરતા હોઈએ તો સંસારીના જીવનની અંદર ખાલી શાસ્ત્રના પ્રમાણે નહીં, પણ સંસારી લોકો છે ક્યારેક ક્યારેક વ્યવહારિક દુઃખ આપત્તિ કંઈક આવે ને અમારી પાસે આવે તો મોટા પ્રમાણની અંદર 2 દીકરાઓ હોય, 3 દીકરાઓ હોય, 4 હોય, તો સૌથી મા બાપને વધારેમાં વધારે હેત હોય ને તો નાના દીકરા ઉપર હોય. આજે નાગાર્જુન જેઠવા છે એને એની પત્નીને સિદ્ધરાજ છે અતિશય વાલા છે, છતાં પણ જ્યારે ગુરુએ માગી લીધા ત્યારે સામેથી એનું કાંડું સોંપી દીધું. અને એ જ વખતે રાજ્યની અંદર ધુંધલીનાથે એમને શરણાગતિ આપી, દીક્ષા આપી અને સિદ્ધનાથ નામ પાડ્યું છે. 84માં શિષ્ય થયા સિદ્ધનાથ. બંને ગુરુ છે, ગુરુ શિષ્ય, એ ફરતા ફરતા વડા કહેતા એ વખતની વિમલાપુરીને હાલનું જે વલભીપુર ગામ ત્યાં આવ્યા. સિદ્ધરાજ છે, સુશીલ છે, સદગુણી છે, ડાયા છે અને શાંત સ્વભાવના હોવાથી ધુંધલીનાથે પોતાની જેટલી સિદ્ધાઈ અને કરામત હતી એ તમામ સિદ્ધનાથને આપી છે. વડા ગામમાં ઈશાવાળા ડુંગર ઉપર ગુફા અને ત્યાં ગુરુ શિષ્યની સાથે નિવાસ કરીને રહ્યા. પોતાના ગુરુનો આકરો સ્વભાવ અને દુષ્ટતાને કારણે જે 83 શિષ્યો હિમાલયમાંથી લાવ્યા હતા એ 83 શિષ્યો છે એ ગુરુને મૂકીને ચાલ્યા ગયા. એક કેવલ 84માં શિષ્ય એ સિદ્ધનાથ છે, એ ગુરુ ધુંધલીનાથ છે, એની સેવા કરે છે. ભિક્ષાવૃત્તિ કરવા માટે આખા ગામની અંદર જાય, પણ ગામ કૃપણ કહેતા નિર્દય હોવાથી કોઈ ભિક્ષાવૃત્તિમાં અનાજ આપતું નથી. એ વખતે પેલા સિદ્ધનાથ છે એ વર્તેજ ગામમાં ઝાડી અને ઝાડીમાં ચંદનના ઝાડવાઓ, એ ચંદનના લાકડા કાપી ભારો બાંધી અને મોટા શાહુકારને વેચી અને એમાંથી જે કંઈ પૈસા આવે એ પૈસાનું અનાજ લઈ અને એ જ વડા ગામ કહેતા આજનું વલભીપુર ગામ, એ ગામની અંદર એક દયાળુ કુંભાર શ્રી, એનું નામ હતું રૂવા, એનો લોટ કરી અને રોટલા બનાવી આપે. એ રોટલો લઈ અને સિદ્ધનાથ છે એના ગુરુને જમાડે. જો ક્યારેક અનાજ વધુ મળ્યું હોય તો પોતે જમે, નહીતર 2-3 દિવસના એ શિષ્યને ઉપવાસ થાય. છતાં પણ એમણે ક્યારેય એના ગુરુને ફરિયાદ ન કરી કે ગુરુદેવ ચાલો આપણે અહીંયાથી ચાલ્યા જઈએ, આ ગામની અંદર ભિક્ષા મળતી નથી અને મને ઉપવાસ થાય છે. આવી રીતે 3 વર્ષ વ્યતીત થઈ ગયા, છતાં પણ ગુરુને અણસાર ન આવી અને ગુરુએ ક્યારેય પણ સિદ્ધનાથને પૂછ્યું નથી કે તું ક્યાં જમે છો. એક દિવસનો સમય, દિવાળીના નવા દિવસની અંદર બરાબર કાળી ચતુર્દશીનો દિવસ, અને એ વખતે રાત્રિના સમયે 64 જોગણીઓના રથ છે એ ઈશાવાળા ડુંગર ઉપરથી પસાર થતા હતા. અને ત્યાં ઈશાવાળા ડુંગર ઉપર જે ધુંધલીનાથ છે એની ધૂણી ધખાવેલી, એ ધૂણીનો ધુમાડો છે એ 64 જોગણીઓના રથને સ્પર્શ થતા એ રથ સહિત ઈશાવાળા ડુંગર ઉપર આવ્યા. ડુંગર ઉપર રથ સહિત આવતા જ પેલી જોગણીઓ છે એની દ્રષ્ટિ ધુંધલીનાથ ઉપર પડી અને તાળીઓ પાડીને જોગણીઓ છે એમ બોલવા લાગ્યા કે અરે આ ધુંધલીનાથ તો કેટલો નિર્દયી છે, પોતે મોટો સિદ્ધ થઈને બેસી ગયો, પણ એ સિદ્ધા એની નકામી છે. કેમ કે એનો જે શિષ્ય છે એ લાકડાના ભારા વેચી અને ભૂખ્યા પેટે એના ગુરુ છે એનું ભરણ પોષણ કરે છે, છતાં પણ આને દયા નથી આવતી. તો આના જેવો તો નિર્દય કોણ હોય? આની સિદ્ધાય છે ખોટી છે ને સિદ્ધ પોતાને માને છે એ પણ ખોટું છે. આ વચન જ્યાં ધુંધલીનાથે સાંભળ્યા એટલે ધુંધલીનાથે એકદમ ગમ ખાઈ ગયા કે આ જોગણીઓ શું વાતો કરે છે. એ જ વખતે 64 જોગણીઓ છે એમણે ધુંધલીનાથની સામે હાથ જોડ્યા, અંજલિ છાટી એટલે પાછા પોતપોતાના રથની અંદર બેસી અને આકાશ માર્ગની અંદર જતી રહી.
પણ જે જોગણીઓના વચન હતા એ ધુંધલીનાથના મનની અંદર ભટકાવા લાગ્યા કે પોતાનો શિષ્ય છે એ ભૂખ્યો રહે છે અને આ એના શિષ્યનું લાવેલું અનાજ ખાય છે. ભિક્ષાવૃત્તિ કરવા માટે સિદ્ધનાથ ગયેલા એ આવ્યા એટલે ધુંધલીનાથની સામે એણે ભોજન મૂક્યું. ધુંધલીનાથે સ્નાન કરી અને બાજુમાં બોલાવ્યા. સિદ્ધનાથ છે એ બાજુમાં આવ્યા અને જ્યાં ધુંધલીનાથે સિદ્ધનાથના માથા ઉપર દ્રષ્ટિ કરી તો લાકડાના ભારા વેચી વેચી અને માથાની અંદર ટાલ પડી ગયેલી. ધુંધલીનાથ બોલે છે કે સાચું બોલ કે આ તું મારું જે ભાત લાવે છો, ભોજન લાવે છો, એ ક્યાંથી લાવે છો? એ વખતે સિદ્ધનાથ હાથ જોડી અને કહે કે ગુરુવર્ય, આ ગામ છે એ કૃપણ છે, આ ગામનો રાજા પણ કૃપણ કહેતા નિર્દય છે. આ ગામની અંદર કોઈ મને ભિક્ષા આપતું નથી, એટલે આખો દિવસ હું લાકડા કાપી અને શાહુકારને ત્યાં વેચું છું. જો દાણા વધારે મળે તો હું જમું છું. ક્યારેક ક્યારેક 2-3 દિવસની લાંઘણ થાય કહેતા ઉપવાસ થાય છે. અને હે ગુરુવર્ય, આજે મારે 7મો ઉપવાસ છે. તમે વિચાર કરો કે કોટી કોટી વંદન કરવાનું મન થાય એ સિદ્ધનાથને કે કેટલી શિષ્ય તરીકે એને ફરજ બજાવી, કે ક્યારે પોતાની વફાદારીમાંથી એ ચલાયમાન ન થયા કે હું કમસે કમ મારા ગુરુને વાત તો કરું. વાત ન કરી અને છતાં કાંઈ પેટ તો બધાયને હોય. એક એકાદશી નિર્જળા કરો તો સાંજે તમે તારલિયા જોતા હો કે જલ્દી સૂર્ય ઉદય થાય તો પાણી ભેગા થાય. તો 7 દિવસના ઉપવાસ કરનાર વ્યક્તિ છે એના મોઢા ઉપર કાંઈ ફેર જ નહીં પડ્યો હોય, છતાં એને અંતરાત્માના આત્મબળથી ક્યારેય ગુરુને ખબર ના પડવા દીધી. હે ગુરુવર્ય, આજે તમે મને સામેથી પૂછ્યું એટલે મારે તમને જવાબ આપવો પડ્યો. અને કદાચ જો હું તમને પહેલાં કહી દઉં કે આ ગામની અંદર ભિક્ષા મળતી નથી, પરંતુ તમને આ ઈશાવાળા ડુંગર ઉપર રહેવાનું ગમે છે, એટલે જો આ પરિસ્થિતિની વાત કરું તો તમે આ સ્થાન છોડી દો, તો મારી શિષ્ય તરીકેની ફરજ છે, લાજે ગુરુને જ્યાં ગમતું હોય ત્યાં મારે રહેવું. એ ન્યાય મેં ક્યારેય તમને આ વાત કરી નથી. અને હે ગુરુવર્ય, હવે કૃપા કરી અને આપ કોપાયમાન ન થશો. અને ત્યારે લાલ ઘૂમ નેત્ર કરી અને ધુંધલીનાથ છે એમણે હાથની અંદર પત્ર લીધું અને કહે છે કે સિદ્ધનાથ સાંભળ, કે જે ગામે આટલી હેરાનગતિ કરી હોય અને ભિક્ષાની અંદર અન્ન ન આપ્યું હોય, એ ગામને હું સૂર્ય ઉદય પહેલાં દટ્ટન સોપટ્ટન કરી દઈશ અને તમામ માયા છે મિટ્ટીની અંદર મિલી જશે. સિદ્ધનાથ છે એમણે હાથ જોડ્યા કે ગુરુવર્ય, તમે સૂકાની પાછળ લીલાને બાળી રહ્યા છો. હે ગુરુવર્ય, આ ગામ આખું છે અને તમે દટ્ટન સોપટ્ટન કરી નાખશો, પણ જે પેલી રૂવા સ્ત્રી છે, કુંભારની સ્ત્રી છે, એ 3 વર્ષથી આપણને રોટલા ઘડીને આપે છે, એ રૂવાનું શું થશે? એ વખતે ધુંધલીનાથ કહે છે કે જા તું એ રૂવાને ચેતવી દે કે સૂર્યોદય પહેલાં એ ગામ છે એને ત્યાગ કરી અને નીકળી જાય અને ધ્યાન એટલું રાખે કે પાછું વળીને જુએ નહીં. સિદ્ધનાથ છે એમણે રૂવાની પાસે આવી અને વાત કરી. અને જ્યારે સિદ્ધનાથ છે લાકડા કાપવા માટે જતા ત્યારે પેલી રૂવા સ્ત્રી છે એને કુવાડો આપતી હતી કે જેથી કરીને લાકડા કાપી શકે. રૂવા સ્ત્રી, પોતાની દીકરી, એક પોતાનો દીકરો અને પોઠિયો, આ ચારેય છે એ સૂર્યોદય પહેલાં જ પોતાની ઘરવખરી લઈ અને ગામની બહાર નીકળી ગયા. જેવી રૂવાશ્રી છે એ ગામની બહાર નીકળી એ જ વખતે સિદ્ધનાથ છે એ પોતાના ગુરુની પાસે ઈશાવાળા ડુંગર ઉપર આવ્યા અને એ વખતે ભોજપત્ર હાથમાં લઈ અને સિદ્ધનાથ છે ને ધુંધલીનાથ છે ને સંકલ્પ કર્યો કે સારું એ પાટણ છે એ દટ્ટન સોપટ્ટન થઈ જાય. અને એ જ વખતે ઉલ્કાપાત થયા અને સારું એ ગામ છે એ માટીની અંદર માટી થઈ ગયું. બંને ગુરુ શિષ્ય છે એ પોતાની સિદ્ધાય છે એના સામર્થ્યથી આકાશ માર્ગે છે એ ચાલ્યા જાય છે. એ વખતે જેણે ગામનો ત્યાગ કર્યો છે રૂવા સ્ત્રી, કુંભારની સ્ત્રી છે. દરિયો પાર કરતા એને એમ વિચાર આવ્યો
કે જે સાધુ પુરુષ મારા આંગણે રોટલા બનાવવા માટે અનાજ આપતા હતા એમણે મને એમ કહ્યું છે કે પાછું વાળીને નહીં જોતા, ગામ છે એ આખું છે સળગી જશે, દટ્ટન સોપટ્ટન થઈ જશે. તો હકીકતમાં આ વાત સાચી હશે કે ખોટી હશે? અને આ છે ને સ્ત્રીઓનો જાતિ સ્વભાવ છે. જો કે તમામ મનુષ્યનો કોઈ પણ જગ્યાએ આપણે તીર્થયાત્રા કરવા માટે ગયા હોઈએ અને ત્યાં બોર્ડ મારેલું હોય કે આ બાજુ કોઈ આવવું નહીં, તો તમામ લોકો ત્યાં જાય. ક્યાંય ના શું કામ પાડી છે? અથવા તો કોઈ એમ કહે કે ઘરની અંદર અમે વાત કરીએ ત્યાં સુધી ઘરની વ્યક્તિએ કોઈ અંદર આવવું નહીં. વડીલો કોઈ વાત કરતા હોય ને નાનાને ના પાડી હોય તો દિવાલને કાન રાખશું કે એવી તો શું વાત છે કે આપણને ના પાડી. કેમ કે શંકા કુશંકાનો સ્વભાવ એટલે એમાં પહેલા પગથી સ્ત્રી સમાજ. પેલી રૂવાને એમ થયું કે પાછું વાળીને જોવાની ના કેમ પાડી? હકીકતની અંદર આ સાચું હશે. અને જેવું પાછું વળીને જોયું એટલે તરત જ પોતે પથ્થર જેવી પથ્થર બની ગઈ. આ બાજુ સિદ્ધનાથ અને ધુંધલીનાથ વચ્ચે આકાશ માર્ગે જાય છે એ વખતે સિદ્ધનાથની દ્રષ્ટિ પથ્થર થઈને પડેલી રૂવા ઉપર પડી અને ગુરુને હાથ જોડી કહે કે ગુરુ, આ રૂવાના તો કેવા બેહાલ થયા છે, કૃપા કરી એની ઉપર કંઈક કરુણામય દ્રષ્ટિ કરો, જેણે આપણી સેવા કરી છે. નીચે આવ્યા. રૂવા જ્યાં પથ્થર થઈને પડી છે એ વખતે ધુંધલીનાથ સિદ્ધનાથને કહે છે કે તું ચિંતા ન કર, કળિયુગની અંદર આ દેવી તરીકે પૂજાશે. હવે આપણે અહીંયાથી બદ્રિકાશ્રમની અંદર તપ કરવા માટે જઈએ. ગુરુ શિષ્ય છે આકાશ માર્ગે જાય છે એ વખતે બરાબર હિમાલયની તલેટીમાં આવતા જ જેમણે કેટલાય પાટણો છે એને ધરતીની અંદર સમાવી દીધા, એ પાપના પ્રાયચિત્ત માટે ધુંધલીનાથ છે એ હિમાલયની તળેટીને તપ કરવા માટે રોકાયા. અને શાસ્ત્ર એમ બતાવે ઇતિહાસની અંદર કે ધુંધલીનાથ છે એનું શરીર છે એ હિમની અંદર ઓગળી ગયું છે. સિદ્ધનાથ છે બદ્રિકાશ્રમ ધામની અંદર ગયા અને એ જ ધુંધલીનાથ રામાનંદ સ્વામી કહે છે કે નરસિંહ મહેતા એ 7 જન્મ પછી આ વેલા સોનીને ત્યાં એને જન્મ ધારણ કર્યો છે. 7 જન્મ ગયા છતાં પણ એનો દુષ્ટ સ્વભાવ છે એ ટળ્યો નહીં. અને જ્યાં રામાનંદ સ્વામી છે એમણે આ વાત કરી એ જ વખતે અતિશય ક્રોધની અંદર લાલ ઘૂમ નેત્ર કરી અને પેલો બાળક છે રામાનંદ સ્વામીની સામે જોવા લાગ્યો. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે હવે જ્યારે આવો સત્સંગનો યોગ મળ્યો છે ત્યારે તું તારા દુષ્ટ સ્વભાવ છે એને છોડી દે ને. ત્યારે બાળકની આંખમાંથી ચોધાર આંસુઓ ચાલવા માંડ્યા. સ્વામીએ એની સામે દ્રષ્ટિ સાંધી અને દ્રષ્ટિ સાંધતાની સાથે જ સ્વામી કહે છે કે આ જન્મે નહીં, બદ્રિકાશ્રમ આ દેહ છોડ્યા પછી બદ્રિકાશ્રમ ધામની અંદર તારે તપ કરવું પડશે. ફરી પાછો પુનઃ સત્સંગની અંદર જન્મ ધારણ કરીશ અને સત્સંગનો યોગ થશે ત્યારે તારો જન્મ છે, તારો મોક્ષ થશે. સ્વામીની દ્રષ્ટિ થતાં જ પેલા વેલા સોની છે એનો બાળક છે એનો દેહ છે છૂટી ગયો. પૂર્વની સ્મૃતિ હોવાથી એને મનુષ્યનો જન્મ મળ્યો હતો, પૂર્વનું સુકૃત હતું, સિદ્ધાઈ હતી, એટલે પોતાને પૂર્વ સ્મૃતિ છે એની યાદ હતી અને પોતે પૂર્વ જન્મની અંદર સિદ્ધ હોવાથી રામાનંદ સ્વામી છે એમણે વેલા સોની છે એને આજ્ઞા કરી કે આનો સામાન્ય માણસની જેમ અગ્નિ સંસ્કાર કરવામાં ના આવે, આનો અગ્નિ સંસ્કાર છે ચંદનના લાકડાની અંદર કરવામાં આવે. એ જ વખતે પેલો બાળક છે એને ચંદનના લાકડાની અંદર અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. કહેવાનું કે પરમાત્મા મળ્યા પછી પણ 184ની અંદર જો ભટકાવનાર હોય તો એ જાતિ સ્વભાવો છે. સંયુક્ત પરિવારની અંદર રહેતા હોઈએ, બધાના અલગ અલગ સ્વભાવો હોય, પણ શાસ્ત્ર એમ કહે કે પરિવારની અંદર જો એકાબીજીના સ્વભાવ ઓળખતા શીખી જાય તો એ પરિવારની અંદર સદાયને માટે શાંતિ છે જળવાઈ રહે. વડીલોના સ્વભાવ થોડાક બોલવાના હોય તો વવારો એમ રાખે કે બાનો સ્વભાવ ટકટક કરવાનો છે, એના સામું નથી જોવું.
હોને થોડીક ઉડા હાથ છૂટો હોય તો સાસુ એમ રાખે કે એને વાપરવાની ટેવ છે તો કાંઈ નથી બોલું. ટૂંકની અંદર કે એકાબીજાના જો સ્વભાવ છે એને ઓળખી અને જાતું કરવામાં આવે તો જ સંસારીના જીવનની અંદર શાંતિ જળવાઈ રહે. બાકી ગોળાના પાણી સુકાતા વાર નથી લાગતી. સંયુક્ત પરિવાર રહેતો હોય, 25-30નું કુટુંબ હોય અને કોઈ એવા વિચિત્ર સ્વભાવની વ્યક્તિ એની અંદર આવી જાય ને તો 25 વ્યક્તિઓ સાથે રહેતો હોય એ પંખીના માળાને વિખેરતા વાર નથી લાગતી. અને એટલે જ એમ કહેવાય કે પક્ષીમાં અને માણસમાં થોડો ફેર છે. પક્ષી છે એક સળી ઉપાડીને બાંધે માળો અને માણસ છે એ સળી કરીને બીજાનો વિખેરે માળો. સંપત્તિ સારો પરિવાર બાજુનો રહેતો હોય અને પોતાના પરિવારની અંદર સંપ ન હોય અથવા તો પોતાની પુત્રવધુ છે એ કંકાસવાળી હોય ને બાજુની સારી હોય તો એ જોયું ન જાય કે મારા ઘરમાં આવી કેમ આવી. અને આ જીવનની અંદર જગતમાં દ્રષ્ટિ કરીએ તો તમારું ધ્યાન રાખનારા 2 વ્યક્તિઓ હોય છે. એક તો એકદમ તમારા જે નજીકના છે એ તમારું ધ્યાન રાખે કે ક્યાંય આને દુઃખ ના આવે, સાર સંભાળ રાખે. ને બીજું કે જે તમારા વિરોધી છે એ સતત હાલતો ચાલતો સીસી કેમેરો. ઘરની અંદર તમે દરવાજે લોક કરો એટલે પાડોશીને ખબર પડી જાય કે આ ક્યાંક જાય છે ને તમારે કેવું ન હોય તો આડોશ પાડોશમાં 2-4 ને પૂછી આવે કે અમારા બાજુવાળી ફલાણી ક્યાં ગઈ તમને ખબર છે. પહેલી વ્યક્તિને ખબર હોય એટલે એમ કહી દે કે હા એ ફલાણે એને પિયર ગયા છે કે મોસાળ ગયા છે, કાંઈક પણ બતાવી દે. પછી સાંજે માલિક આવે ને તાળું ખોલે ને તે કહે આખો દી કંઈ દેખાતા નહોતા, કાંઈ અવાજ નહોતો, તમે કંઈ ગયા હતા. 3 જણાને પૂછી આવ્યું હોય કે આ ક્યાં ગયા છે, છતાં પણ વાતની અંદર આવું ખોટું બોલી અને વગર જોતું પાપનું પોટલું આપણે બાંધતા હોઈએ છીએ. મહારાજની બનાવેલી જે શિક્ષાપત્ર, સ્વહસ્ત લિખિત શિક્ષાપત્રી 212 શ્લોક છે. એમાં કેટલા બધાના ધર્મ અલગ અલગ કીધા છે. ગ્રહસ્થાશ્રમીના અલગ, આચાર્યના અલગ, રાજાના અલગ, સાધુ, બ્રહ્મચારી, આચાર્ય પત્ની. પાળવાના તો થોડા જ આવે, છતાં પણ જીવાત્માને એ કઠણ પડે છે. મહારાજે એમ કીધું કે અમારા આશ્રિતોએ ક્યારેય અસત્ય ન બોલું. છતાં પણ તમે વિચાર કરો અંતરાત્માથી પોતપોતાના ગુરુ પોતપોતાને થવાનું કે સામાન્ય વાતમાં આપણે કેટલું ખોટું બોલી જતા હોઈએ છીએ. ઘણીવાર એવા સ્વભાવો હોય કે બીજાને સારું લગાડવા માટે આપણે ખોટું બોલતા હોઈએ છીએ. અને ખાસ કોઈ પણ વ્યક્તિ તમારા બાબતે આવી અને એમ કહે કે ફલાણી બાઈ છે તમારી આમ વાત કરતી હતી તો એને 2 હાથ જોડીને વંદન કરવા કે સારું થયું. કેમ કે તુલસીદાસજી છે એમણે પોતાની સ્વલિખિત રામાયણની અંદર એમ લખ્યું કે હે પરમાત્મા, જો તું મારા ઉપર દયા કર તો મારો જે વિરોધી હોય એને મારા પાડોશમાં રાખજે કે જેથી કરીને કાયમના માટે મારું ઘસાતું બોલ્યા કરે અને મારા અવગુણ લીધા કરે, જેથી કરીને હું ચોખ્ખો રહું. પણ આપણે તો કેવું થાય કે એક વ્યક્તિએ સામાન્ય રીતે આવી અને એમ કીધું કે ફલાણા તમારું આ રીતે વાત કરતા હતા એટલે કે મારું આમ બોલે છે ને હું એને કંઈ પૂછી આવું ને એનો હાથ કઢાવી દઉં અને જ્યારે ઝઘડો કરે ત્યારે એને શાંતિ થાય. અને ક્યાં સુધી આમ કર્યા કરશું? હવે તો જિંદગી પૂરી થવા આવી. પહેલાં તો એવો સમય હતો કે વૃદ્ધપણું આવે ત્યારે માથાના વાળ ધોળા થતા. અત્યારે નાનપણમાં ધોળા થઈ જાય એનું કારણ છે કે તમને સૂચન આપે છે કે ક્યારે આ પંખીડું આ લોક છોડીને જતું રહેશે એનું કાંઈ નક્કી નહીં. પણ તમે બધા બહુ હોશિયાર થઈ ગયા કે કુદરતના ક્રમને તમે ફેરવી નાખો છો. એ આ લોકની અંદર તમે તમારું છાપરું કાળું કરશો, પણ પરમાત્માએ જે નક્કી કર્યું છે એમાં ક્યારેય ફેરફાર નહીં કરી શકો. પરમાત્માને મેળવવા માટે, એને પામવા માટે, આ લોકની અંદર જીવન જીવવા માટે અને સત્સંગની અંદર તો ખાસ કે જે ભજન કરો છો એ ભજનનું મૂલ્યાંકન કરતા પહેલાં જે સત્સંગની અંદર તમે મેળાની જેમ રહો છો એ તમામ સત્સંગી હરિભક્તો ભાઈઓ બહેનો પ્રત્યે મુક્ત ભાવ
લાગણીઓ છે એવી ભાવનાઓ રાખો, અંતરાત્માની ભાવનાઓ રાખો. બધાના પ્રત્યે જો ભગવાનના પરમ ભક્ત તરીકેનો મહિમા હશે તો ક્યારેય જીવનની અંદર કોઈનો અવગુણ નહીં આવે. સ્વભાવને કારણે જો આધીન હશું તો ગમે તેવી ગુણિયલ વ્યક્તિ હશે ને તો એ ગુણિયલની અંદર પણ આપણને અવગુણ દેખાશે, કેમ કે આપણો સ્વભાવ અવગુણ લેવાનો છે. ગઢપુરની અંદર પ્રચલિત સત્સંગની અંદર ચરિત્ર છે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી એ મોટા ભાગે રાધા વાવે રહેતા હતા. અને એનું કારણ હતું કે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજમાં એટલો પ્રેમ હતો કે મહારાજ ક્યાંય જાય અને એનો વિયોગ થાય ત્યારે સ્વામીને રૂવાડે રૂવાડે લોહીના ટચ્છે આવી જતા હતા. આટલો પ્રેમ અગાધ હતો. પરંતુ ક્યાંય પણ તમે ચરિત્ર એવું નહીં સાંભળો કે મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને પ્રેમથી બોલાવ્યા હોય કે કોઈ ઉત્સવ સમયની અંદર સાથે લઈ ગયા હોય. સચ્ચિદાનંદ સ્વામી છે રાધાવાવની અંદર ફૂલ ફળ બધું વાવે, એનું કારણ કે ફળ ફૂલ આવે એટલે મહારાજને ભેટ કરવા માટે એ નિમિત્તે જવાય ને મહારાજનું દર્શન થાય. બાકી મહારાજ જ્યાં સુધી આજ્ઞા ન કરે ત્યાં સુધી સ્વામીથી મહારાજના દર્શન ન થાય. અને વાડીની અંદર વહેતાંક આવ્યા હોય, ફળ ફૂલની અંદર જામફળ દાડમાદિક ફ્રૂટ છે એ છોડની ઉપર લાગ્યા હોય એટલે સ્વામીએ ફળ ફૂલ લઈ અને દરબારગઢમાં જઈને મહારાજ એમ કહે કે કેમ આજ્ઞા વગર આવ્યા? ત્યારે એમ કહે કે મહારાજ આ સરસ મજાના ફળ આવ્યા છે ને એ તમને અર્પણ કરવા માટે આવ્યો છું. એ નિમિત્તે સ્વામીને દર્શન થતું, પણ સ્વામી છે એને બહુ દુઃખ રહેતું કે મહારાજ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધાને કેવા પ્રેમથી બોલાવે, પણ જીવનની અંદર મને એકવાર આવ સચ્ચિદાનંદ આટલું કહે ને તો મારા જીવને સંતોષ થાય. એટલે એકવાર એમને ગોપાળાનંદ સ્વામીને વાત કરી. સ્વામીને કહે છે કે સ્વામી ગમે ત્યારે કાંઈ પણ સત્સંગની અંદર કંઈ કાર્ય કરવું હોય તો મહારાજ તમને બોલાવે છે, અથવા તો મહારાજ કંઈક કાર્ય કરતા હોય અને ન કરવું હોય ત્યારે તમે મહારાજને ટોકી શકો છો કે મહારાજ આમ નહીં આમ કરો. તો તમે એક જ મહારાજ સુધી વેણ ઉપર વેણ લાવી શકો તો તમે એકવાર મહારાજને પ્રાર્થના કરો મારા વતી કે મહારાજ એકવાર મને સભામાં બોલાવે, મને પ્રેમથી બોલાવે એટલે મારા જીવાત્માને સંતોષ થાય. અને ગોપાળાનંદ સ્વામીને પણ એમ થયું કે આ બાપડાનો શું વાંક, બધાને મહારાજ સાથે રાખે અને આને એમ કહે કે તારે રાધાવાવ રહેવાનું. ગોપાળાનંદ સ્વામી કહે છે કે કાંઈ વાંધો નહીં, હું મહારાજને વાત કરીશ ને. એ જ વખતે મહારાજ અક્ષવરડીની અંદર થાળ જમીને બેઠા છે. ગોપાળાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ તમને બધા સંતો પ્રાણ કરતા પ્યારા છે, તો તમે સચ્ચિદાનંદ સ્વામીને રાધાવાવે શા માટે રાખો છો? અને મહારાજ કાંઈ પણ હોય, કોઈ પણ સંતો સભાની અંદર પધારે એટલે તમે એક એકના નામ લઈ અને બોલાવો છો, તો ક્યારેક તમે સચ્ચિદાનંદ સ્વામીને પ્રેમથી બોલાવતા હો તો? મહારાજ ત્યારે ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમે જે જીવાત્માને આપીએ છીએ ને લાયકાત જોઈને આપીએ છીએ, લાયકાત વગર કોઈને આપતા નથી. અને સ્વામી લાયકાત વગર જો આપીએ ને તો એ જીવાત્મા છે એ દુઃખી બની જાય. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજ એવી તે શું સચ્ચિદાનંદ સ્વામીની કમનસીબી છે કે તમે એમ કહો છો કે અમે લાયકાત બહાર કોઈને આપતા નથી? ત્યારે મહારાજ કહે છે કે સ્વામી હું શું વાત કરું, એ સાધુને મારી મૂર્તિમાં એટલો પ્રેમ છે કે હું આટલો તિરસ્કાર કરું છું છતાં એને મારો અવગુણ આવતો નથી. અને એને ખબર પડે કે મહારાજ ગઢપુર છોડી અને બહાર ગયા છે તો એના રૂવાડે રૂવાડે રુધિરના ટસ્સી આવી જાય, આટલો પ્રેમ છે. આટલા પ્રેમની અંદર, આટલા તિરસ્કારની અંદર એ આવી રીતે જીવન જીવતા હોય અને તિરસ્કાર કરવા છતાં આટલી લાગણીઓ અને પ્રેમ રાખતા હોય તો હું એને પ્રેમથી આવ સચ્ચિદાનંદ કહું ને સ્વામી તો એનું મગજ છે એ સસકી જાય, પછી એને હાચવવા મુશ્કેલ પડે. તમે વિચાર કરો કે કેવા એ સાધુ પુરુષોના જીવન હશે કે જેમણે પરમાત્માને મેળવવા માટે પોતાના જીવન છે ન્યોસાવર કરી દીધા અને પછી મહારાજ ગમે તેવી લીલા કરે પણ એમાં એને ક્યારેય સંશય ન થાય. 3 વ્યક્તિઓ હરિચરિત્રામૃત સાગરના આધારે એમ કહી શકાય કે એવી હતી કે મહારાજ કોઈ પણ દિવ્ય લીલા કરે કે માનુષિક લીલા કરે ક્યારે એમાં સંશય ન થાય.
એમાં તો પહેલા નંબરે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, બીજા દાદા ખાચર અને ત્રીજા મોટીબા. આધારાનંદ સ્વામીની કલમ એમ લખે કે મોટીબાનું જીવન એવું હતું કે 500 પરમહંસો છે, અનંત કોટી બ્રહ્માંડોને ઉથલ પાથલ કરી નાખે આટલું સામર્થ્ય જેનામાં હતું. આમ તાવડીની અંદર કોઈ રોટલો ફેરવે એમ બ્રહ્માંડોને ફેરવી નાખે. ચીમનીની અંદર જલતો દીપક આપણે જેમ જોઈ શકીએ એમ અનંત કોટી બ્રહ્માંડોના જીવાત્માના ગાઢ સંકલ્પ છે એ એક કેવળ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી નહીં, 500 પરમહંસો આટલી તાકાત ધરાવતા હતા. છતાં પણ એ 500 પરમહંસ છે એ મોટાબાના જેવું જીવન જીવવા માટે, મોટાબા છે એના ગુણો કેળવવા માટે આખી જિંદગી મથામણ કરી, છતાં આધારાનંદ સ્વામીની કલમની અંદર લખાયું કે મોટાબાનો એક ગુણ છે 500 પરમહંસ છે મેળવી ન શક્યા, તો મોટાબાનામાં ગુણ કેવા હશે તમે વિચારો. અને આજે આપણે એ જ પરંપરાની અંદર બેઠા છીએ. લાંબો સમય નથી ગયો, મોટાબાને કેવળ સાંખ્યોગી જ ત્યાગી જ શિષ્યો હતા એવું નથી. કર્મયોગી કહેતા સંસારી સ્ત્રી સમાજ પણ એના શિષ્ય તરીકે હતો. અને સ્ત્રી સમાજના આદ્ય ગુરુ હોય તો એ મહાન મુક્તાત્મા મોટીબા છે. અને એ પરંપરાની અંદર આપણે બેઠા છીએ ત્યારે પરમાત્માને હંમેશા પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આ સ્વરૂપ તારું ઓળખાયું છે, પણ એ સ્વરૂપની ઓળખાણ થયા પછી મોક્ષ માર્ગની અંદર જો બાધકરૂપ કોઈ પણ અમારા સ્વભાવ હોય તો એ સ્વભાવ ઓળખાવનારા અને એ સ્વભાવ ટાળવાની હિંમત અમને આપજો. રાજકોટની અંદર કાંટા વગરની બોરડી છે, કેટલાય દર્શન કર્યા છે. આજે પણ એને કાંટા નથી ને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક મહાપુરુષ યોગીવીર્ય ગોપાળાનંદ સ્વામીના એક જ વચને એ બોરડીએ કાંટા ખેરી લીધા. હવે જ્યારે તમે ચરિત્ર ધ્યાનથી વાંચો, ગોપાળાનંદ સ્વામી છે મહારાજની સાથે જ્યારે રાજકોટની અંદર પધારેલા અને જ્યારે બોરડીની નીચે સ્વામી છે એ આમ પસાર થાય છે ને આપણે સૌ જાણીએ કે એ જ વખતે બોરડીની ડાળ છે એના કાંટા સ્વામીની પાઘની અંદર લાગ્યા. અને ત્યારે સ્વામી એમ શબ્દ બોલ્યા કે હજી તારો સ્વભાવ નથી ટળ્યો. હવે હજી તારો સ્વભાવ કહેતા તો પૂર્વે જે સ્વભાવ હોય એને તમે કહી શકો કે તારો સ્વભાવ નથી ટળ્યો. તો બોરડીનો સ્વભાવ તો જન્મજાત છે કાંટા લાગવાનો. તો સ્વામીએ હજી તારો સ્વભાવ નથી ટળ્યો એનો મતલબ કે પૂર્વે પણ એનો સ્વભાવ આવો હતો. તો પૂર્વે એ શું હતી? અને ત્યારે મોટા સંતોના મુખેથી સાંભળેલું. આ તમારા મંદિરની અંદર વિશ્વપ્રકાશદાસ સ્વામીનો ફોટો છે ને, આમાં કાલે મેં દર્શન કરવા ગઈ ત્યારે જોયું હતું. એ સ્વામી જ્યારે સત્સંગની અંદર આવ્યા ને ત્યારે બહુ જૂની એ પરંપરાની વાતો કરતા હતા. અને બેનનો એવો નિયમ હતો કે સ્વામીની જ્યાં કથા હોય ક્યાંય વાત કરતા હોય ને તો તરત એ નોટ અને પેન લઈને લખી લે. એ સ્વામીના મોઢેથી અમે સાંભળેલું કે આ બોરડી છે એ પૂર્વે એક વૈષ્ણવ ભક્ત હતી. અને એ લોકો આપણે કેમ સોળે રહીએ એમ અસ્પર્શની અંદર એ વૈષ્ણવ સમાજની અંદર બાલમુકુંદની હવેલીની અંદર સેવા પૂજા કરતી હતી. એ અસ્પર્શમાં હતા અને એ જ વખતે કોઈ બીજી સ્ત્રી મહિલા અજાણી છે એ હવેલીમાં દર્શન કરવા માટે આવી અને ઓચિંતા જે પૂજા કરનાર વ્યક્તિ છે અસ્પર્શમાં હોવાથી એ મહિલા ભક્તને અડી ગઈ. હવે જે અસ્પર્શની અંદર કેટલા સોળે હતા એ સ્ત્રી ભક્ત મહિલા જે પૂજારી છે એ જે વ્યક્તિ અડી ગઈ અને એકદમ ક્રોધમાં આવી અને જેમ તેમ શબ્દ કહેવા માંડી. એ વખતે પેલી અજાણતા ભૂલ થઈ ગઈ. એ બહેન છે બે હાથ જોડી અને વિનંતી કરે કે મને ખબર નહોતી, મારથી આ મોટી ભૂલ થઈ ગઈ, આપ મને ક્ષમા કરો. જેમ જેમ પેલી સ્ત્રી છે ક્ષમા માગે એમ વધારે ને વધારે જેનો સ્વભાવ જડતા જેવો છે એ વ્યક્તિ છે આને ધમકાવા લાગીને એ જ વખતે પરમાત્માનું સાનિધ્ય મંદિર છે. બાલમુકુંદ પરમાત્માને એમ થયું કે મારી આટલા વર્ષોથી પૂજા કરવા છતાં આનો સ્વભાવ છે જળ જેવો જ રહ્યો. આવા સ્વભાવવાળા છે માણસના દેહમાં ન શોભે, આ તો જળના દેહમાં જાય ને વધારે સારું.
પેલી સ્ત્રી છે એને ખબર નથી ને એ જ વખતે પરમાત્માને એમ થયું ગમે એમ તોય વર્ષોથી મારી જેમણે પૂજા કરી છે એના પ્રત્યે મારે આવો સંકલ્પ ન કરે, પણ પૂર્વે જે સંકલ્પ થઈ ગયો એનું પરિણામ તો એને ભોગવવું જ પડે. પણ જ્યારે પુનઃ સ્વયં પુરુષોત્તમ નારાયણ તરીકે પ્રાગટ્ય થશે અને એના યોગમાં આવવાથી એનો છે ને મોક્ષ થશે. અને એ જે સ્ત્રી મહિલા પૂજારી છે એ જ બોરડીના દેહને પામ્યા અને ગોપાળાનંદ સ્વામી છે એનો યોગ થયો અને સ્વામીએ એમ કહ્યું કે હજી તારો પૂર્વનો સ્વભાવ છે એ છૂટ્યો નથી. અને એક જ વચનને ખાતર કહેતા ચોંટવાનો સ્વભાવ એને કાંટા ખેરી દીધા. તો તમે વિચાર કરો કે જળ જેવી બોરડીને એક મહાપુરુષનું વચન થયું અને કાંટા ખરી જતા હોય, સ્વભાવ છૂટી જતા હોય, તો આજે સંત અને શાસ્ત્ર આ જીવાત્માને પોકારી પોકારીને કહે છતાં પણ દુષ્ટ સ્વભાવ આપણા ટળતા નથી. અને ઘણાના એવા સ્વભાવો વિહારીલાલજી મહારાજ એમ કહે કે કરે નહીં અને કરવા દે નહીં. દ્વિષે ઘણો દુષ્ટ અભાવ જેનો, દિશે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો, દુરાગ્રહી હોય મામત્વ તેનો, દુરાગ્રહી હોય મમત્વ તેનો, પુણ્ય ક્રિયામાં પણ આવી આડે, પુણ્ય ક્રિયામાં પણ આવી પાડે, પોતા તણો ને પરનું બગાડે, પોતા તણો ને પરનું બગાડે, જો દિનને દાન દયાળુ દે છે, જો દિનને દાન દયાળુ દે છે, તે દેખીને દુષ્ટ બળી મરે છે, તે દેખીને દુષ્ટ બળી મરે છે, જો લાભ કે હાનિ ન હોય એને, જો લાભ કે હાનિ ન હોય એને, આવે દેખાઈ તથાપિ તેને, આવે દેખાઈ તથાપિ તેને, પોતે ભલું કામ કરે ન ક્યારે, પોતે ભલું કામ ન કરે ક્યારે, એ બીજા કરે ત્યાં જઈને નિવારે, બીજા કરે ત્યાં જઈને નિવારે, ન હોય તેમાં લવ લાભ લેવો, ના હોય તેમાં લાભ લેવો, તથાપિ તે દુષ્ટ સ્વભાવ તેવો, તથાપિ તે દુષ્ટ સ્વભાવ તેવો, તથાપિ તે દુષ્ટ સ્વભાવ તેવો, તથાપિ તે દુષ્ટ સ્વભાવ તે, વિહારીલાલજી મહારાજ કે ઘણા જીવાત્માઓના એવા દુષ્ટ સ્વભાવ હોય કે કાંઈ પણ સારું કાર્ય કરવું હોય તો એક રાતી પાય પણ એને ના આપી હોય, છતાં પણ એમ કહે કે આ બધું કરવાની કાંઈ જરૂર નથી. આ બધું શા માટે? સત્સંગની અંદર વડોદરાનો પ્રસંગ પ્રચલિત છે કે જ્યારે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી છે એ મોટા ભાગે વડોદરાની અંદર નિવાસ કરીને રહેતા હતા. અને એમ કહી શકાય કે વડોદરાની અંદર જેટલા સ્વામીએ પરચાઓ આપ્યા છે એવા લગભગ બીજે ક્યાંય નથી આપ્યા. અને પરચાઓ પણ કેવા કે કદાચ આ પૃથ્વી પર સહજાનંદ સ્વામી જો ના આવ્યા હોત તો જેટલી સહજાનંદ સ્વામીએ સામર્થ્ય પ્રવર્તાવી એટલી ને એટલી ગોપાળાનંદ સ્વામી એકલા પોતે પ્રવર્તાવે, આટલા સામર્થ્યવાન. હાલનો જે સભા મંડપ છે ત્યાં સ્વામી થાંભલે ટેકો દઈને બેઠા છે ને એ જ વખતે સ્વામી છે એ મહાપૂજા કરાવી રહ્યા હતા. જેમણે જેમણે આદિનારાયણ કથા છે સાંભળી છે એને આ પ્રસંગ છે એનો ખ્યાલ હશે. સ્વામી છે
પૂજા કરાવી રહ્યા છે ને વડોદરાના પરમ ભક્ત નાથ ભક્ત સૌ પ્રથમ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના જો કોઈ આશ્રિત હોય અને સારાએ વડોદરાની અંદર જો સત્સંગ કોઈએ કરાયો હોય તો એ નાથ ભક્ત. પરંતુ પરિસ્થિતિ એવી કે તાવડી ટેકો લઈ જાય. નાથ ભક્ત છે એકદમ પરિસ્થિતિ આંટીમાં લીધા છે. એ વખતે એમની પત્ની છે એમણે નાથ ભક્તને વિનંતી કરી કે સ્વામિનાથ, છોકરાઓ છે એ ભૂખથી ટળવળે, દુઃખ મારાથી જોવાતું નથી, આપ કૃપા કરીને ક્યાંકથી પૈસા લઈ આપો. પણ જ્યારે વ્યક્તિને સમય સાંકળમાં લે ને ત્યારે લાખોપતિ શેઠિયો હોય ને એ પણ ગરીબને 5 રૂપિયા દેવા માટે તૈયાર નથી થતો હતો. અને યાદ રાખજો કે ક્યારેય જીવનની અંદર કોઈનો સૂર્ય આથમેલો પણ નથી રહ્યો અને કોઈનો સૂર્ય ઉદય થયેલો પણ નથી રહ્યો. કોને આ જિંદગી છે ક્યારે કેવી આંટીમાં લેશે એ કલ્પના પણ કરી ન હોય અને એ પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું પડતું હોય છે. અને એટલે સંત અને શાસ્ત્ર એમ કહે કે પરમાત્માએ જો 5 પૈસા આપ્યા હોય તો એ 5 પૈસાને યોગ્ય જગ્યાએ તમે વાપરતા શીખજો. એ એવી જગ્યાએ વાપરજો કે તમારી સંપત્તિ જે જગ્યાએ વપરાય છે એ કેવળ વપરાય નહીં પણ વવાઈ જતી હોય. દાનના પણ કેટલાય પ્રકાર છે. બ્રહ્માનંદ સ્વામી એમ કહ્યું કે કુપાત્રમાં દાન દેવું તે બીજ ખારામાં બહુ રે વિવેકી નરને એમ વિચારીને જોવું. આજે સમાજ સુધારકો એમ કહે છે કે ગરીબી હટાવો, ગરીબી હટાવો, ગરીબી હટાવો. અને આપણે જાણીએ છીએ કે સરકાર કેટલી મદદ કરે છે છતાં પણ ભારતમાંથી ગરીબી કેટલાને ગઈ. અને પહેલા નંબરની અંદર તો આજે ગરીબ છે કોણ એ પૂછવું મુશ્કેલ છે. ઝૂંપડીઓની અંદર રહેતા વ્યક્તિઓને શું તમે ગરીબ માનશો? હા, આપણી દ્રષ્ટિએ કદાચ અસ્તવ્યસ્ત કપડાં છે, મકાનનું ઠેકાણું નથી, ખાવા પીવાના ઠેકાણા નથી તો ગરીબ છે. પણ એની ઝૂંપડી પાસેથી પસાર થાઓ તો ખાટલા ઉપર બેઠા બેઠા તમે મોબાઈલ ન વાપરો એવા મોબાઈલો એ વાપરતા હોય છે. કાળી મજૂરી કરી હોય તો એ વ્યસનની લતે વાપરી નાખતા હોય છે. તો એવી મારો મત એવો નથી કે તમે કોઈને આપો ને એમ કહેવા હું નથી માગતી, પણ કઈ જગ્યાએ તમારી સંપત્તિ જવી જ જોઈએ એ હું કહેવા માંગુ છું. એમાં કદાચ લાખો રૂપિયા તમે દઈ દો, જે વ્યક્તિને તમે સોની નોટ આપી અને એ જઈને બોટલ પીવી, સોની નોટનો કોઈ અર્થ નથી. અને આજકાલ ખબર નહીં હવે તો ગામડાઓની અંદર આવતા હોય કે ના આવતા હોય, પહેલાં માગવા માટે આવતા હતા. તો પહેલાંનો યુગ એવો હતો કે તમે એને ખોબો દાણ આપી દો એટલે જતા રહે. અને હવે તો મેં એવું સાંભળ્યું છે કે પૈસા લીધા સિવાય એ જતા નથી. હું નહીં પણ શાસ્ત્ર એમ કહે છે કે ક્યારેય પણ ભિક્ષુક છે એને પૈસા ના આપો, કેવળ મથુરાથી ટેલિયાઓ આવે, બ્રાહ્મણો આવે એના સિવાય. કેમ કે આવનાર વ્યક્તિ છે કોઈ ઔદિત્ય બ્રાહ્મણ આવતા નથી. અને કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે મંદિરોની અંદર કરોડોની મિલકત છે તો ન્યા આપવાની જરૂર નથી. તો કરોડોની મિલકત કઈ મંદિરવાળાએ તમારી પેઢીમાંથી નથી લઈ લીધી. તમારે રાતીપાઈ આપવી નથી, પણ આપે છે એને શા માટે તમે પગ ખેંચો છો? કોઈ એમ કહેતું હોય કે ત્યાં ક્યાં તાણ છે, ગરીબને જમાડો, અનાથ આશ્રમની અંદર જમાડો, ચોક્કસ જમાડો, પણ સાધુ સંતોને જમાડવાની જરૂર નથી. એ લાડવા ખાય છે, પણ યાદ રાખજો કે કેવળ લાડવા તમારા અનાજના અમને પચી નથી જતા. ગુણાતીતાનંદ સ્વામી એની વાતની અંદર એમ કીધું કે ગ્રહસ્થના રોટલા 9 આંગળ દંત, ભજન કરે તો ઉગરે નહીતર લાવે અંત. ભગવી કંતા ધાર્યા પછી ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે એ ચપટી વગાડતા હાથમાં છે, છતાં પણ સાધુ સંતો છે એ 2:30-3 વાગ્યાના ઉઠીને રાતના 10-10:30 સુધી અખંડ ભજન કરે છે. એનું કારણ તમારા રોટલા પચાવવા છે. આખા દિવસનું ભજન કરેલું હોય ને એમાંથી 3 ભાગ જેનો કણિકો ઉદરમાં ગયો એ ખેંચી જાય ને 1 ભાગ પાછળ બચે છે. અને જે ગ્રહસ્થનો રોટલો સાધુ પુરુષના ઉદરમાં ગયો અને જો ભજન ન કરે તો એ ગ્રહસ્થનો ઋણી થાય છે, એનો પણ મોક્ષ નથી થતો.
મોક્ષ કેવળ દીક્ષા લેવાથી નથી, મોક્ષ કેવળ અને કેવળ આજ્ઞા પાળવાથી છે. એટલે ક્યારેય પણ સંપત્તિના અહંકારમાં આવી અને કોઈ પણ સાધુ જીવનની અંદર, પરમાત્માના ભક્તની અંદર, ગરીબની અંદર ક્યારે હાથ ન નાખો. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 11મા વચનામૃતની અંદર એમ કીધું, એક તો ભગવાન, બીજા ભગવાનના ભક્ત, ત્રીજો બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય. આ ચારથી તો અમે પણ બીએ છીએ. જે રખેને એનો દ્રોહ થઈ જાય તો એના જીવનો નાશ થઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણના વચન ગોપાળાનંદ સ્વામી છે વડોદરાની અંદર મહાપૂજા કરાવી રહ્યા છે ને એ જ વખતે નાદ ભક્ત છે એ ત્યાં બેઠા છે. એ પેલા નાદ ભક્ત છે એને પતિના કહેવાથી આંગણામાં બાંધેલી ભેંસ એને વેચવાનું બહાર પાડ્યું કે આ ભેંસને વેચી દઈએ કે એમાંથી પૈસા આવે તો અનાજ ભેગા થઈએ. એ વખતે સયાજીરાવ સરકારના આપતા મંત્રી નારૂપંત નાના, સયાજીરાવ જેવો જેનો હોદ્દો પડે એમને ખ્યાલ આવ્યો કે નાદ ભક્ત છે એને ભેંસ વેચવાની છે, એટલે નારૂપંત નાનાએ ભેંસને ખરીદી લીધી. નાદ ભક્ત છે એ રાજી થયા કે હરિભક્તના ઘરે મારી ભેંસ ગઈ તો કાયમના માટે પરમાત્માના થાળમાં એનું દૂધ વપરાશે. પરંતુ મોટા માણસ છે એને છંછેડાય નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિનો જતો રહ્યો પણ પૈસાનું નામ ન લીધું. અને મોટા માણાની પાસે ઉઘરાણી કરવી ને એ બહુ અઘરી. કાં તો તમે તમારા સંબંધ બગાડી બેસો ને કાં તમારા પૈસા જતા કરી બેસો. આ 2 વસ્તુ થાય. એક દિવસનો સમય સ્વામી છે એ પૂજા કરાવી રહ્યા છે ને એ જ વખતે નારૂપંત નાના આવ્યા અને બોલી ગયા કે ભગવાન લક્ષ્મીપતિ શું કે ભૂખ્યા છે તો આવી મહાપૂજાની જરૂર પડે, આ કશું કરવાની જરૂર નથી. અને આ શબ્દ છે એ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ સાંભળ્યા અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સંપત્તિના મદની અંદર મહાપૂજા થઈ રહી છે ત્યાં અપમાનજનક શબ્દ બોલ્યા. અને એ જ વખતે નારૂપંત નાના છે એ દિલ્હીની અંદર આવે ત્યાં નાથ ભક્ત દૂરથી પગે લાગી નારૂપંત નાનાને કહે છે કે દિવાનજી સાહેબ મારી પેલી ભેંસના પૈસા. આટલો જ શબ્દ હજી બોલ્યા અને લક્ષ્મીનો અહંકાર એને આધીન થઈ અને દીવાને તરત જ પગમાંથી મોજડી ઉગામી અને ગોપાળાનંદ સ્વામી છે એની દ્રષ્ટિ પડી અને સ્વામીએ હાકલો માર્યો કે સબૂર દિવાન સાહેબ. સ્વામી છે એનો સાદ સાંભળતા મોજડી મૂકી દીધી. પણ નાથ ભક્ત છે ને એટલું બધું દુઃખ લાગ્યું કે મારા હકના પૈસા મેં માગ્યા ને એ તે એક બાજુ જઈને છતાં પણ એમણે મને મારવા માટે મોજડી ઉગામી. એ તો રડતા રડતા જતા રહ્યા. પણ યાદ રાખજો એક ભક્તના દિલની અંદર હંમેશા પરમેશ્વરનું સ્થાન હોય છે. એટલે ભક્તના દ્રોહથી તો સદાયને માટે દૂર રહેવું. અવગુણ અને દ્રોહની અંદર બહુ તફાવત છે. નાથ ભક્તનો દ્રોહ કર્યો. રાજ્ય કચેરીની અંદર નારૂપંત નાના ગયા અને એ જ વખતે સયાજીરાવ સરકાર છે એનો એકનો એક દીકરો, એમની પત્ની ચીમનાબાઈ અને એમનો સાળો અને નારૂપંત નાના, આ ચારેય ભેગા થઈ અને સયાજીરાવ છે એને મારી નાખવાનું કાવતરું રેચ્યું. શું કામ? ચીમનાબાઈને ચડાવવામાં આવ્યા કે રાજરાણી કરતાં રાજમાતાનું સ્થાન ઊંચું કહેવાય. તમારે કાંઈ પણ કાર્ય કરવું હોય તો તમારે રાજાની આજ્ઞા લેવી પડે. જો તમે રાજમાતા હો ને તો તમે બધાને આજ્ઞા કરો. તો કે એના માટે શું કરવું? તો કે કાવતરું કરી અને સયાજીરાવ સરકાર છે ને ઝેર આપી દેવામાં આવે. લાડુની અંદર ઝેર નાખવાનું આખું ષડયંત્ર રચાયું અને નીચે કાગળની અંદર સાઇન કરવાની આવી. રાજ સિક્કો મારવામાં આવ્યો. એમાં પહેલી સાઇન કરી નારૂપંત નાનાએ. કાગળ લઈ અને પોતાના ખિસ્સાની અંદર મૂકીને ઘર તરફ આવ્યા. આ બાજુ ધોબિકા એમના માટે કપડાં ધોવા માટે લઈ જાય. એટલે જ્યારે કપડાને ભીના કરે ત્યારે રાજ કાર્યની અંદર કામ કરનારા માણસો છે બધાના ખિસ્સા તપાસ કરી અને પછી જ ભીના કરે કે કોઈ પણ મહત્વનો કાગળ અંદર હોય. પેલા ધોબીની હાથની અંદર આ કાગળ આવ્યો. એમણે જોયું તો એને વાંચતા તો આવડતું નહોતું, પણ રાજ્યનો સિક્કો છે, સિમ્બોલ, એને ઓળખી ગયા કે આ કોઈ રાજ્ય વ્યવહારનો કાગળ છે. એટલે એમણે સયાજીરાવ સરકારના હાથમાં આપ્યો, ન આપ્યો નારૂપંત નાનાના હાથમાં. એને તો કંઈ ખબર નથી. પણ પરમાત્મા જ્યારે રૂઠે ને ત્યારે યાદ રાખજો કે તમારા કરેલા કર્મનું ફળ છે એ કયા ખૂણેથી આપે કાંઈ નક્કી નહીં. અને એ સમય ત્યારે એવો હોય કે તમે કોઈને નિમિત્ત ન કરી શકો કે આ વ્યક્તિએ મને દુઃખ આપ્યું.
પોતાની જાત જ પોતે ઊભી થઈને રહે કે ફળ ભોગવા સિવાય છૂટક્યો પણ નથી. અને એટલે એમ કહેવાય કે જે જીવન પથ પર તમે ચાલી રહ્યા છો ત્યાં એવી રીતે દ્રષ્ટિ રાખીને ચાલજો, એવી રીતે જાણપણા રૂપી જાગ્રત રહેજો કે ક્યાંય પણ કર્મ ન બંધાય. બાકી હસતા હસતા કરેલું જે કર્મ છે એ જે દિવસે ભોગવવાનું આવશે ને ત્યારે રોતા રોતા પણ એનો અંત નહીં આવે. સયાજીરાવ સરકારે જ્યાં કાગળ ખુલ્યું ત્યાં તો એની 4 આંખો થઈ ગઈ. ઓહો, જેને મેં પોતાના માન્યા અને એ જ વ્યક્તિઓ મારું ષડયંત્ર રચીને મને મારવાના પ્રબંધની અંદર છે અને જેના શરીરની અંદર મારું લોહી ધબકે છે એ મારી જ વ્યક્તિઓ. અને યાદ રાખજો કે સંસારી જીવનની અંદર જે વ્યક્તિઓને આપણે માન્યા હોય છે ક્યારેય આપણા નથી. સ્વાર્થની સાંકળ એટલે સંસાર કોઈનું નથી. કોઈ એમ માનતું હોય કે મારા મા બાપ છે મારા માટે મરી ચૂકે છે, બિલકુલ તમારો ભ્રમ છે. કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે મારા પતિ છે મારા માટે પ્રાણ આપી દે, બિલકુલ તમારો ભ્રમ છે. કેવળ અને કેવળ સ્વાર્થથી જોડાયેલો હોય તો આ સંસાર છે. અને એકવાર એ સંસાર ચોક્કસ જીવનની અંદર એવો વૈરાગ્ય કરાવી દેશે કે ત્યારે તમને એવો અહેસાસ, એવો અનુભવ થઈ જશે કે આ જીવનની અંદર મારું પરમાત્મા સિવાય કોઈ નથી. અને એ સમય આવ્યા પહેલાં, એ સમય છેલ્લા શ્વાસે આવતો હોય પણ કદાચ એવો સમય આવી જાય તો પરમાત્માનું શરણું સ્વીકારી અને આ જગતને નાશવંત જાણી, સગા સંબંધીઓને નાશવંત જાણી અને શાશ્વત સુખ જે પરમાત્માની અંદર છે એનું શરણું સ્વીકારી લેજો. સયાજીરાવ સરકાર છે એમણે તરત જ સૈનિકો છે એને આદેશ કર્યો કે નારૂપંત નાના જે કાર્ય કરતા હોય એને તરત જ એ કાર્યમાંથી ન કરવા દેતા મારી પાસે હાજર કરવામાં આવે. આ બાજુ નારૂપંત નાના છે ઘરે જમવા માટે બેઠા, હાથની અંદર કોળિયો લીધો અને ત્યાં સયાજીરાવ સરકારના સૈનિકો આવી અને કહે છે કે દિવાનજી તમને સરકાર યાદ કરે છે. બોલે જમીને આવું? બોલે નહીં, સરકારનો આદેશ છે કે જે કાર્ય કરતા હોય એ પડતું મૂકી અને આવો ને યાદ રાખજો કે જે દિવસે કોઈ પરમાત્માના સાચા ભક્ત, સાચા સંત એમાં તમે હાથ નાખ્યો ત્યારે હાથમાં રહેલો કોળિયો પણ પરમાત્મા મોઢામાં નહીં મૂકવા દે. જ્યાં રાજાની સામે હાજર કરવામાં આવ્યા એ જ વખતે સયાજીરાવ સરકાર કહે છે કે દિવાનજી તમે શું ષડયંત્રની રચના કરી? બોલે મને કાંઈ ખબર નથી. અને ત્યારે હાથમાં રહેલો કાગળ છે એ સયાજીરાવ સરકારે નારૂપંત નાનાને બતાવી દીધો કે આમાં શું છે, આ કોની સહી છે. નીચું મોઢું કરી અને ભોં ખોતરવા લાગ્યા અને ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે કે પરમાત્માના દરબારની અંદર જ્યારે જવાનું થાય ત્યારે ભોં ખોતરવાનો વારો ન આવે એટલા માટે એવું સાધન કરી લેજો કે પરમાત્માના દરબારની અંદર આપણે ઊંચું માથું કરી શકીએ. ઘરની અંદર નાના 4-5 બાળકો હોય, એમાં એક બાળક અતિશય તોફાની હોય અને ઘરમાં કંઈક તોડફોડ થાય તો કોઈ બીજા બાળકે તોડફોડ કરી હોય તો એ જે તોફાની હોય ને એની ઉપર આક્ષેપ આવશે, કેમ કે કાયમ એ તોફાન કરતા હોય. પરંતુ જેણે તોડફોડ કરી છે એ વ્યક્તિને જો પકડવો હોય ત્યારે 4-5 છોકરાઓ જે રમતા હોય એને ઊભા રાખવો અને ધમકી આપીને એમ કહો કે સાચું બોલો, કોણે તોડફોડ કરી છે. તો જેણે તોડ્યું હોય એ નીચું જોઈ અને પોતાના પગનો અંગૂઠો છે એનાથી મળશે જમીનની અંદર ફેરવવા, એને ભોં ખોતરી કહેવાય. એટલે સ્વામી એમ કહે કે ક્યારે પરમાત્માના દરબારની અંદર ભોં ખોતરવાનો વાર ન આવે એવા કર્મ ન કરશો. સયાજીરાવ સરકાર છે એ નારૂપંત નાના છે એની તમામ ઘર વખરી છે એ લૂંટી લીધી. એક દિવસનો સયાજીરાવ સરકારની બગીની અંદર બેસનાર વ્યક્તિ છે એ વડોદરાનો ઇતિહાસ બોલે કે દાળિયાની લારી લઈને વેચવા નીકળતો. સયાજીરાવ સરકાર કહે છે કે દિવાન મારા રાજ્યનો એ નિયમ છે કે કોઈ પણ રાજ્ય વિરુદ્ધ કામ કરે તો એને દેહાંત દંડ આપવામાં આવે. પણ આજે મને ભગવાન સ્વામિનારાયણના વચનો યાદ આવે છે કે જ્યારે મહારાજની પધરામણી મેં મારા રાજ્યની અંદર કરાવી અને હાથીની અંબાડીએથી મહારાજને જ્યારે નીચે ઉતરવું હતું, હાથી ઝુકાવવામાં આવ્યો ત્યારે નારૂપંત નાના છે એ મહારાજ નિસરણીથી નીચે ઉતરતા ત્યારે હાથનો ટેકો આપેલો અને મહારાજે ત્યારે રાજી થઈને એમ કહ્યું કે નારૂપંત નાના આપ માગો, જે માગો તે આપું. ત્યારે કહે કે મહારાજ અંત વખતે હાથ પકડી રાખજો
અને મહારાજને તો ખબર હતી ભગવાન સ્વામિનારાયણને કે ભવિષ્યની અંદર આ નાથ ભક્તનો દ્રોહ કરનાર છે, એટલે તરત જ સયાજીરાવ સરકારની પાસે જઈ અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સરકાર, આ દિવાનજી તમારા છે એ ભવિષ્યમાં ગમે તેવો ગુનો કરે છતાં પણ તમે એને દેહાંત દંડ નહીં આપતા, આટલું મારું વચન માનજો. સયાજીરાવ સરકાર કહે છે આજે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના વચન મને યાદ આવે છે એટલે હું દેહાંત દંડ નથી આપતો, બાકી તમને દેશવટો આપું છું. એનો પુત્ર કહેતા પોતાનો સગો દીકરો, સગો સાળો, એને ફાંસીની સજા આપી અને સયાજીરાવ સરકારે પોતાની પત્ની જે ચીમનાબાઈ છે એને જીવતા દિવાલની અંદર ચણી લીધી. એ આજે પણ દિવાલ છે. કહેવાનું એ જ છે કે ક્યારેય પણ અહંકાર, અભિમાન એ બધાને આધીન થઈ, આપણા જે કડવા સ્વભાવ હોય એને આધીન થઈ અને ભગવાનના ભક્તનો દ્રોહ ન થઈ જાય એનો ખાસ ધ્યાન રાખવું. અને બે હાથ જોડીને તમને એટલું કહું, કદાચ 5 માળા ઓછી થઈને તો ચાલશે, પણ જે ઘર મંદિર છે, પરિવાર છે, તેની સાથે તો તમે સ્વાર્થને ખાતર હળી મળીને રહેતા હો, પણ જે જીવાત્માનું સાચું ઘર છે, મંદિર છે, દેવ મંદિર છે, જ્યાં પ્રતિષ્ઠાયુક્ત પરમાત્મા બિરાજે છે, એ મંદિરના પટાંગણમાં આવ્યા પછી તો હું તો એમ કહું કે જિંદગીમાં નહીં, પણ છતાંય સ્વભાવ છૂટવા કઠણ છે. પટાંગણની અંદર આવ્યા પછી કોઈ પણ વ્યક્તિની વાત કરવાની જો ટેવ હોય, એ તમારી ટેવ, તમારો સ્વભાવ બનતા વાર નહીં લાગે. તો મહેરબાની કરી અને આજે 7 દિવસની સભાનું આયોજન છે તો એટલું તો નક્કી કરી રાખવું કે ઘરેથી નીકળ્યા ત્યારથી મંત્ર જાપ મહારાજની દયાથી બહુ સારા થાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જવું. કોઈ પૂછે વ્યવહારિક કાર્ય તો પાછું છૂટી, તમે કહો બેને ના પાડી તો એટલે સામેવાળા પાછા મરી જાય, કંઈ સત્સંગના આયોજન કરવા હોય એ સંબંધી છૂટી. પણ પહેલી આમ કહેતી હતી, વહેલી આમ કહેતી હતી, આખા ઉગામેડીના એક ઘર લઈ અને કૂથણી કરો અને પછી ખૂટી જાય તો ઓલી બાજુ જાવ ઝીંઝાવદનને, ત્યાંથી પૂરું ન થાય નિંગાળા, ન્યા સુધીની આપણે કોઈ ટેવ પાડવી નથી. કે જે તીર્થની અંદર બેઠા પછી વજ્રલેપ થતું હોય તો આવા સ્વભાવોને આવી કુટેવો હોય તો એ છોડજો. અત્યારે બીજો દિવસ છે, એનું છત્ર અહીંયા હરિનામ સંકીર્તન સાથે આપણે પૂર્ણ કરીએ. હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સહજાનંદ સ્વામી મહારાજની જય.